નમસ્કાર વિદ્યાર્થીઓ, આપ સૌનું સ્વાગત છે ચેપ્ટર નંબર 15 સ્વાધ્યાયના દાખલાઓ. જોઈએ સોલ્યુશન. દાખલા નંબર 1 2.25 કિલોગ્રામ 2.5 કિલોગ્રામ દળની એક દોરી 200 ન્યૂટનના તણાવ હેઠળ જેની લંબાઈ 20 મીટર છે. તો ડેટાને લખીએ. ડેટા તરીકે આપણને શું આપેલું છે તો કે m = 2.5 kg, t = 200 ન્યૂટન અને લંબાઈ આપેલી છે 20 મીટર, l = 20 મીટર. આ આપણને ડેટા આપેલો છે. પ્રશ્ન શું પૂછ્યો છે તો કે દોરીના એક છેડે એક લંબગત આંચકો આપવામાં આવે છે, તરંગ પસાર કરો છો તો એને બીજે છેડે પહોંચતા કેટલો સમય લાગે. હવે ધારો કે આ એક દોરી છે અને તમે કોઈ એક છેડે તરંગ ઉત્પન્ન કરો છો તો આ તરંગ ગતિ કરતું બીજા છેડે પહોંચશે. એ બીજા છેડે પહોંચશે એટલે એને અંતર કેટલું કાપવાનું થયું તો કે દોરીની લંબાઈ જેટલું અંતર કાપવાનું થયું. દોરીની લંબાઈ જેટલું અંતર કાપવાનું થશે. તો સમય શોધવાનો છે, ઝડપ v = અંતરના છેદમાં સમય. ચાલો, v નું સમીકરણ શું થાય તો કે લંબગત તરંગ, દોરીમાં લંબગત તરંગની ઝડપ √T/μ = d તરીકે l/t. મ્યુ એટલે રેખીય દળ ઘનતા. કેટલી તો કે દળના છેદમાં લંબાઈ. તો એ અહીંયા મૂકીએ તો √T/μ m l = l/t. સમય શોધવો છે, આપણને પૂછ્યો છે સમય. તો સમયને કરતા બનાવીએ. તો અહીંયા જશે l √m/tl. આ બંનેનું સાદુરૂપ આપીએ તો l અંદર જશે એટલે l² થઈ જશે. m/tl = √Lm/t. લંબાઈ l, દળ m અને તણાવ t, ત્રણેયની કિંમત મૂકીએ એટલે જવાબ આવશે સેકન્ડ. નેક્સ્ટ સ્વાધ્યાય દાખલા નંબર 2 તરફ આપણે આગળ વધીએ. 300 મીટર ઊંચા ટાવરની ટોચ પરથી 300 મીટર ઊંચો ટાવર પડવા દીધેલો એક પથ્થર ટાવરના પાયા આગળ જળાશયના પાણીમાં ખાબકે છે. ખાબકવાનો અવાજ ટોચ પર ક્યારે સંભળાશે? આખી ઘટના આપણે જોઈએ તો અહીંયા એક ટાવર આપેલો છે, અહીંયા દર્શાવી દઈએ. ધારો કે આ ટાવર છે અને ટાવરની બાજુમાં જ શું આવેલું છે તો કે ટાવરની બાજુમાં જ અહીંયા જમીન પાસે જળાશય આવેલું છે. પથ્થર છે એ 300 મીટર ઊંચા ટાવર પરથી ખાબકે છે એટલે આ જે હાઈટ છે એ આપેલી છે 300 મીટર. પથ્થર છે એ ત્યાંથી ખાબકે છે, અહીંથી ગતિ ચાલુ કરશે એટલે અહીંથી પહેલાં નીચે આવશે એટલે જળાશયમાં પાણી સાથે અથડાઈ એનો ધ્વનિ ઉત્પન્ન થશે અને એ ધ્વનિ ઉપર જશે. અને અહીંયા ધારો કે કોઈ અવલોકનકાર ઊભો છે તો એને સંભળાશે. એટલે પ્રક્રિયા શું થઈ તો કે પેલા પથ્થર છે એ ઉપરથી જળાશયમાં પડ્યો અને ત્યાંથી ઉત્પન્ન થયેલો ધ્વનિ ઉપર ગયો. તો હવામાં ધ્વનિની ઝડપ આપણને આપી દીધી છે. કેટલી આપેલી છે? 340 મીટર પ્રતિ સેકન્ડ અને g 9.8. એટલે પહેલાં આપણે પથ્થરની વાત કરવાની છે. પથ્થર ક્યાં જાય છે તો કે પથ્થર માટે આ સ્થાનને હું A કહું અને આ સ્થાન છે ને B કહું. પથ્થરની ગતિ ક્યાંથી ક્યાં સુધી તો કે A થી B સુધી જશે. ચાલો, પથ્થરની ગતિ A થી B સુધી જશે. આપણે કુલ સમય શોધવાનો છે એટલે અહીંથી અહીં આવવા માટે સમય અને ધ્વનિ અહીંથી ઉપર જશે એના માટે સમય શોધવાનો છે. માહિતી જોઈએ કેટલી અવેલેબલ છે. પ્રારંભિક વેગ એટલે કે A પાસેનો વેગ, મુક્ત પતન છે 0. અંતર D = h = 300 મીટર. નીચે તરફ
ગુરુત્વ પ્રવેગ A ઇઝ ઇક્વલ ટુ G ઇઝ ઇક્વલ ટુ 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર નીચેની તરફ. પ્રારંભિક વેગ, અંતર, પ્રવેગ. અંતિમ વેગ B પાસે હોય પણ આપણી પાસે એ માહિતી નથી. સમય છે એને હું T1 કહી દઉં, એ માહિતી પણ નથી. આપણા માટે અગત્યનો પાર્ટ છે સમય શોધવો. તો 1, 2, 3 અને 4, 1, 2, 3 અને 4 ચારેય આવતું હોય એવું સમીકરણ આપણે અહીંયા ધ્યાનમાં લઈએ અને જોઈએ કે શું સમીકરણ આપણે ઉપયોગ કરી શકીએ. D ઇઝ ઇક્વલ ટુ V0t પ્લસ 1/2 સ્ક્વેર. I નીચે તરફ, આની સંજ્ઞા ધન લઈએ તો આની પણ ધન. આ 0 છે, કોઈ સંજ્ઞાની જરૂરિયાત જ નથી. ચાલો D તરીકે 300, V0 તરીકે 0t1 1/2 9.8 t1 સ્ક્વેર. તો 300 ઇઝ ઇક્વલ ટુ આ ભાગાકાર થશે 4.9 t1 સ્ક્વેર. તો T1 ઇઝ ઇક્વલ ટુ 300/4.9. જે જવાબ આવે એકમ થશે સેકન્ડ. આ પથ્થરને ટાવરની ઊંચાઈ પરથી જળાશય સુધીમાં પહોંચવાનો સમય થયો. પછી ધ્વનિ ગતિ કરે છે. હવે ધ્વનિના તરંગો કેવી ગતિ કરે? તો કે આ ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે. ધ્વનિ છે એ તરંગ સ્વરૂપ છે અને તરંગ માટે કાંઈ અચળ પ્રવેગી ગતિના સમીકરણો ન હોઈ શકે. ધ્વનિ હંમેશા કોઈ પણ જગ્યાએ આવે અચળ વેગી ગતિ જ કરે. આ ખાસ ધ્યાનમાં લેવું. તેમ છતાંય ભૂલથી ડેટા લેવાઈ જાય તોય જુઓ, આ B બિંદુ છે ને, આને C કહીએ અને આને D કહીએ. એટલે ધ્વનિ માટે આપણે ગતિપથ લેવાનો છે C થી D. તો ધ્વનિનો C પાસે વેગ V જેટલો જ થાય, D પાસે વેગ V જેટલો જ થાય. કેટલો? તો કે આપી જ દીધો છે, 340 મીટર પ્રતિ સેકન્ડ. 340 મીટર પ્રતિ સેકન્ડ. પ્રવેગ લખો તો એ કેટલો લખવાનો? 0 હોય જ નહીં. કેટલું અંતર કાપવાનું છે? તો કે D ઇઝ ઇક્વલ ટુ 300 મીટર અંતર કાપવાનું છે અને સમય જોઈએ છે ને T2 કહી દઈએ. કદાચ તમે આ જ સમીકરણ લખો તો પણ જવાબ મેળવી શકાય. ધારો કે આ જ લખો તો એ શું થાય? D ઇઝ ઇક્વલ ટુ V0t પ્લસ 1/2 AT સ્ક્વેર. આ 300 છે, આ છે 340 T1 વત્તા 1/2 0. સોરી, અહીંયા આપણે સમય તરીકે કરી દઈશું T2 0 T2 સ્ક્વેર. હવે આ 0 છે એટલે આટલો જ ભાગ બાકી વધશે. તો T2 ઇઝ ઇક્વલ ટુ 300/340 સેકન્ડ. પથ્થર ઉપરથી નીચે આવે એ સમય T1, ધ્વનિ નીચેથી ઉપર જાય એ સમય T2. તો ટોટલ સમય કેટલો થશે? તો કે T1 પ્લસ T2 બંનેનો સરવાળો કરીએ એટલા સમયમાં ધ્વનિ પથ્થર આપણે મૂક્યા પછી સંભળાશે, પછી ધ્વનિ ત્યાં સંભળાશે. નેક્સ્ટ દાખલા નંબર 3. સ્ટીલના એક તારની લંબાઈ 12 મીટર આપેલી છે. ચાલો પહેલાં માહિતીના હાઇલાઇટ કરીએ. તારની લંબાઈ 12 મીટર, દળ 2.10 કિલોગ્રામ. લંબગત તરંગની ઝડપ સૂકી હવામાં 20 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને ધ્વનિની ઝડપ જેટલી એટલે કે 343 મીટર પર સેકન્ડ છે જેટલી બને એના માટે તારમાં તણાવ કેટલો હોવો જોઈએ. હવે આપણને પહેલી માહિતી આપેલી છે દોરીની. તો દોરી માટે આપણે વાત કરીએ કે દોરી માટે શું માહિતી આપેલી છે? તો કે દોરી માટે એટલે કે તાર માટે લંબાઈ કેટલી આપેલી છે? તો કે L ઇઝ ઇક્વલ ટુ 12 મીટર. દળ કેટલું આપેલું છે? તો કે M ઇઝ ઇક્વલ ટુ 2.10 કિલોગ્રામ. તારમાં લંબગત તરંગની ઝડપ સૂકી હવામાં 20 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને ધ્વનિની ઝડપ જેટલી બને. એટલે ધ્વનિ માટે ટેમ્પરેચર 20 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય અને 343 મીટર પ્રતિ સેકન્ડ એની ઝડપ છે. તો તારમાં કેટલો તણાવ ઉત્પન્ન થવો જોઈએ? દોરી છે
એની ઝડપ કોના જેટલી થવી જોઈએ? તો કે ધ્વનિ જેટલી થવી જોઈએ. ધ્વનિની ઝડપ આપી જ દીધી છે એટલે આપણે એના માટે કોઈ ગણતરી કરવાની જરૂર નથી. ચાલો સમીકરણ મૂકીએ તો વી દોરીમાં જે ઝડપ છે એ જ ધ્વનિની ઝડપ થવી જોઈએ. દોરી માટે સમીકરણ શું થશે? તો કે √T/μ ઇઝ ઇક્વલ ટુ 343, જ્યાં મ્યુ એટલે રેખીય દળ ઘનતા. સમીકરણ શું થશે? m/l. મૂકીએ તો શું સમીકરણ મળશે? તો કે ટી મ્યુની બદલે m/l ઇઝ ઇક્વલ ટુ 343. આપણે શું શોધવાનું છે? તારમાં તણાવ કેટલો થાય એટલે ટી શોધવાનો છે. હવે ટી અહીંયા વર્ગમૂળમાં છે એટલે શું કરીશું? તો કે બંને બાજુ વર્ગ કરો. બંને બાજુ વર્ગ કરીએ તો શું થાય? તો કે અહીંયા વર્ગ નીકળી જાય, છેદનો છેદ અંશમાં એટલે TL/m અને સામે થશે 343નો સ્ક્વેર. તો ટી 343નો સ્ક્વેર m/l. m અને એલની કિંમત અહીંયા આપેલી છે. તણાવ બળનો એકમ થશે ન્યૂટન. નેક્સ્ટ સ્વાધ્યાય દાખલા નંબર 4. V ઇઝ ઇક્વલ ટુ γ/p/ρ નો ઉપયોગ કરી અને સાબિત કરવાનું છે કે હવામાં ધ્વનિની ઝડપ દબાણ પર આધારિત નથી, તાપમાન સાથે વધે છે અને આર્દ્રતા એટલે કે ભેજ સાથે વધે છે. તો સમીકરણના અર્થઘટનને આપણે લઈએ અને એક પછી એક આપણે સાબિત કરીએ. ચાલો પહેલામાં આપણે તાપમાનનો મુદ્દો લેવાનો છે. V ઇઝ ઇક્વલ ટુ √Γ/p/ρ, જ્યાં ρ ઘનતા એટલે શું થાય? દળના છેદમાં કદ. એના પરથી આપણે આ સમીકરણ અહીંયા આગળ મૂકીએ તો V ઇઝ ઇક્વલ ટુ √Γ/p, ρ એટલે છેદમાં mv, છેદનો છેદ અંશમાં ઉપર. ચાલો અહીંયા આવ્યું p × v. તો p × v એટલે અહીંયા લખીએ સમતાપી પ્રક્રિયા માટે PV ઇઝ ઇક્વલ ટુ અચળ. એટલે આ જે સમીકરણ છે એ કેના જેવું થઈ જશે? √Γ. આ ગુણાકાર અચળ રહેવાનો છે. એનો અર્થ દબાણમાં ફેરફાર થયો તો કદમાં એવો ફેરફાર થશે કે એને સમતોલી દેશે. તો આ વેગ કેવો થઈ ગયો? અચળ. અર્થાંત દબાણ બદલવા છતાં વેગ નહીં બદલે, દબાણને લીધે કદ એવું બદલી જશે કે દબાણની અસરને કાઢી નાખશે. એટલે પેલું આપણે સાબિત કર્યું કે અહીંયા P પર આધારિત નથી, P સાથે બદલતું નથી. આ પહેલો મુદ્દો. બીજો મુદ્દો, જેમાં આપણને એવું કીધું છે કે એવું દર્શાવો કે તાપમાન પર આધારિત છે. તો ફરી પાછું એના સાથે આપણે આગળ વધીએ તો આ જ વસ્તુ આપણને કામ આવશે. શું કામ આવશે? તો કે PV ઇઝ ઇક્વલ ટુ μRT પરથી આ જ સમીકરણને તમે અહીંયા લાવો તો શું થશે? તો આનો ઉપયોગ કરો એટલે આ થશે V ઇઝ ઇક્વલ ટુ √Γ/m. PVની બદલે મૂકો μRT. હવે આપણને કોઈ પણ જથ્થો આપ્યો હશે એના માટે Γ/m મ્યુ તરીકે શું મૂકી શકો? m/m0 RT √Γ/RT m0. તો આ સમીકરણમાં પણ m0 પોતે અચળ, r પોતે અચળ, ગેમા જે તે વાયુ પ્રમાણે અચળ. તો વેગનો આધાર કોના ઉપર થઈ ગયો? તો કે વેગનો આધાર તાપમાન પર થઈ ગયો. એટલે આપણે લખીએ કે તાપમાન પર આધાર રાખે છે, તાપમાન પર આધારિત છે. ત્રીજા ક્વેશ્ચન ઉપર આવીએ. ત્રીજો ક્વેશ્ચન કોના માટે છે? ત્રીજો ક્વેશ્ચન છે આર્દ્રતા ભેજ સાથે વધે છે. હવે ભેજનો અર્થ અહીંયા કરવાનો છે. ભેજ એટલે શું? તો કે ભેજ એટલે પાણી.
અને પાણી માટે M0 કેટલા થાય? 18 થશે ને? ન ખબર પડી હોય તો 2H પ્લસ O, 2H માટે 1 અને O માટે 16, એટલે ટોટલ 18 ગ્રામ થયા. હવે એની સામે બીજો કોઈ પણ વાયુ લઈ લ્યો, કોઈ પણ બીજો વાયુ લઈ લ્યો, નાઇટ્રોજન છે, ઓક્સિજન છે, હાઇડ્રોજન છે, આમાંથી કોઈ પણ વાયુને આપણે લઈ લઈએ તો એ વાયુ માટે શું થાય? તો કે વાયુ માટે M0 લખીએ, નાઇટ્રોજન એટલે N2 14 દુને 28, ઓક્સિજન 8 16 દુને 32, આ એના પરમાણુ ભાર થયા ગ્રામમાં. તો શું દર્શાવે છે કે ભેજ માટે પરમાણુ ભાર ઓછો છે કોના કરતાં? વાયુ કરતાં, હવા કરતાં. ઘનતા, તો કે ઘનતા ઇઝ ઇક્વલ ટુ દળના છેદમાં કદ, તો ઘનતા દળના સમપ્રમાણમાં હોય તો ઘનતા, ભેજની ઘનતા ઓછી હોય કોના કરતાં? વાયુ કરતાં. તો હવે આ સંબંધ મુજબ આપણે વાત કરી તો છેદમાં ઘનતા છે, છેદમાં ઘનતા છે, તો આ શું દર્શાવે છે? તો કે આ એવું દર્શાવે છે કે વેગ છે એ ઘનતાના વ્યસ્ત પ્રમાણમાં છે. બરાબર. તો આના માટે આપણે કહી શકીએ કે ભેજમાં ધ્વનિની ઝડપ વધારે હશે કોના કરતાં? વાયુ કરતાં. ભેજવાળું વાતાવરણ હોય ને ત્યારે ધ્વનિ ઝડપથી પસાર થાય. વાયુ, સામાન્ય વાયુ હોય ત્યારે એની ઝડપ એટલી હોય નહીં, એટલે કે ઘનતા પર, આર્દ્રતા પર આધાર રાખે છે. એનું કારણે આપણે અહીંયા સમજ્યા કે ભેજની અસર એની ઘનતા ઉપર થાય છે અને એને કારણે આપણે આર્દ્રતા પર આધારિત છે એવું કહી શકીએ છીએ. તો નેક્સ્ટ દાખલા નંબર 5, તમે એવું શીખ્યા કે પરિણામી પ્રગામી તરંગ y ઇઝ ઇક્વલ ટુ f ઓફ x and t. એટલે આ શબ્દનો અર્થ શું છે? તો કે આપણે આવું લખીએ છીએ y ઇઝ ઇક્વલ ટુ a sin kx પ્લસ ઓર માઇનસ ઓમેગા ટી પ્લસ ફાઈ. અર્થાંત y છે એ કોનું? તો કે x અને t પર આધારિત વિધેય છે. x અને t પર આધારિત વિધેય છે કારણ કે એના સમીકરણમાં શું આવે છે? x આવે છે ને t, એ બદલશે એટલે y બદલશે. એટલે વિધેય છે એને ઇંગ્લિશમાં કહેવાય ફંક્શન, એને કહેવાય ફંક્શન. એટલે y શું છે? તો કે ફંક્શન છે. કોનું? તો કે x અને t મુજબ બદલે. એટલા માટે અહીંયા આને મેથેમેટિકલ ભાષામાં લખાય ફંક્શનનો f ઓફ x એન્ડ t. તો બસ એ જ વાત થઈ, x ઓફ t વડે રજૂ કરાય છે. જ્યાં x અને t એ x માઇનસ ટી કે x પ્લસ ટી, અહીંયા x માઇનસ વીટી અથવા તો x પ્લસ વીટી પ્રિન્ટમાં થોડું રહી ગયું છે, એના જેવું દેખાય છે. તમને એમ થશે x માઇનસ વીટી ને x પ્લસ વીટી આવું ક્યાંથી આવ્યું? તો કે જો આ જ વસ્તુને હું થોડું આગળ લઈ જાઉં, સરળતા ખાતર હું ફાઈ ઇઝ ઇક્વલ ટુ 0 લો, ફાઈ ઇઝ ઇક્વલ ટુ 0, તો સમીકરણ શું થશે? એ સાઇન, જોજો ધ્યાનથી જોવાનું છે, કેની બદલે મૂકું 2 પાઈ લેમ્બડા ઇન્ટુ એક્સ પ્લસ ઓર માઇનસ 2 પાઈ. હવે y ઇઝ ઇક્વલ ટુ થશે એ સાઇન, અહીંયા માત્ર x છે ને, અર્થાંત xનો સહગુણક નથી એટલે હું કેને બહાર કાઢી લઉં છું. કેને શું કર્યું? કોમન બહાર કાઢ્યું. સાદુરૂપ જ છે, વિશેષ કશું નથી. કેને બહાર કાઢ્યું એટલે અહીંયા વધ્યું x પ્લસ ઓર માઇનસ ઓમેગા ટી. હવે આમાં કે છે નહીં તો બહાર કાઢ્યો એટલે આપણે છેદમાં કે લખવો પડશે પ્લસ 5. તો આ સમીકરણ એ સાઇન કે એક્સ પ્લસ ઓર માઇનસ, ધ્યાનથી જુઓ, ઓમેગા બાય કે એટલે શું થાય? વી ઇન્ટુ ટી. હવે 5 તરીકે તો આપણે 0 લઈ લીધું છે એટલે કાઉન્સ અહીંયા પૂરો થઈ જાય.
સેમ અહીંયા કાઉન્સ પૂરો થઈ જશે. એટલે આ માત્ર ને માત્ર મેથેમેટિકલ રજૂઆત છે કે y ઇઝ ઇક્વલ ટુ a સાઇન કે એક્સ પ્લસ ઓર માઇનસ ઓમેગા ટી સ્વરૂપે દેખાઈશ. એટલે કે y ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ એન ટી. શું આથી ઉલટું સત્ય છે? કહેવાનો અર્થ શું છે? જો આ વિધેય હોય ને તો તરંગને આ જો છે, જો આવું સમીકરણ હોય ને તો તરંગ કેવું છે? તો કે પ્રગામી તરંગ. પ્રગામી, પ્ર એટલે આગળ, ગામી એટલે ગમન કરતું, આગળ વધતું તરંગ છે. એટલે જો તરંગના સમીકરણનું સ્વરૂપ આવું હોય ને તો એ પ્રગામી તરંગ, આગળ વધતું તરંગ કહેવાય. હવે પૂછ્યું છે શું? આથી ઉલટું સત્ય છે. અર્થાત જો પ્રગામી તરંગ હોય તો y એફ ફંક્શન હોવું જોઈએ. કોનું? એક્સ અને ટીનું. ઊંધું. પ્રગામી એટલે એવું કાંઈ સમીકરણ આપી દે કે જે આગળ જ એની કિંમતો વધ્યા રાખે છે, તો એમાં એક્સ અને ટી બદલાતા હોય એવા સ્વરૂપે આવી શકે. હવે આવી શકે એના માટે આપણને કીધું છે કે નીચેના વિધેયો શક્ય રીતે પ્રગામી તરંગ રજૂ કરે છે કે કેમ તે ચકાસો. એટલે આજે વાત કરવાની છે ને ઊંધી, કે આવું હોય તો આપણે આવું કહીએ છીએ, થિયરી છે, તો ઊંધું કે પ્રગામી તરંગ છે તો શું એનું સમીકરણ આવું જ હોઈ શકે? અને એ વસ્તુ ચકાસવા માટે આપણને 3 સમીકરણો આપ્યા છે. પહેલું સમીકરણ છે એક્સ માઇનસ વી ટીનો સ્ક્વેર, એક્સ માઇનસ વી ટીનો સ્ક્વેર. હવે અહીંયા આખાનો સ્ક્વેર છે. શું છે? આખાનો સ્ક્વેર છે. આખાનો સ્ક્વેર છે તો શું થાય? ધારો કે હું એવું કહું છું કે y ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ વી ટીનો સ્ક્વેર. તરંગની કિંમત શું હોઈ શકે? જો આ મુજબ તમે વાત કરો ને તો 3 શક્યતા થાય. જોજો, સાઇન 0 હોય, સાઇન 0 હોય, આટલો ભાગ 0 હોય તો આખું તરંગ વાયની કિંમત 0 થઈ જાય. જોજો, પછી સાઇન 90 હોય તો સાઇન 91 તો y ઇઝ ઇક્વલ ટુ a થાય. સાઇન 270 હોય, આખો ખૂણો 270 હોય તો સાઇન 270 -1 થાય તો વાયની કિંમત શું થાય? -a. તરંગની કિંમત શૂન્ય હોઈ શકે, ધને હોઈ શકે, ઋણે હોઈ શકે. આમાં શું થાય છે? હાલો, 0નો સ્ક્વેર 0 હોઈ શકે, પ્લસ એનો વર્ગ પ્લસ એ સ્ક્વેર, માઇનસ એનો વર્ગ પ્લસ એ સ્ક્વેર. તરંગની કિંમત માત્ર 0 છે. આ કેસમાં શું છે? 0. આ કેસમાં શું છે? ધન. ક્યારેય તરંગની કિંમત ઋણ ન હોઈ શકે જો આપણે આ સમીકરણ લઈએ તો એ તરંગ રજૂ કરે છે? નહીં, બિલકુલ રીતે તરંગ રજૂ નથી કરતું. ચાલ બીજા ક્વેશ્ચન માટે. તો કે બીજા ક્વેશ્ચન માટે સેમ તમે જુઓ, log x માઇનસ વીટી બાય એક્સ. તો અહીં પણ તમે સેમ વસ્તુ, અહીંયા મેં જેમ એક્સની કિંમતો ધારી, આ લોગમાં તમે આની કોઈ પણ કિંમત લેશો ને આમાં તમામ શક્ય આન્સરો નહીં આવે. જો સમીકરણના જવાબો 0, ધન અને એવા જ ઋણ મળતા હોય ને તો જ એ પ્રગામી તરંગ કહેવાય. સમીકરણ 2 માટે નોટ પોસિબલ, શક્ય નથી. સમીકરણ 3 માટે મૂલ્યો પુનરાવર્તિત જ નહીં થાય તો એ પણ શક્ય નથી. આમ અહીં આપેલા 3માંથી એકય તરંગ પ્રગામી તરંગ, સતત આગળ વધતું તરંગ દર્શાવતા નથી. અહીંયા તમે કોઈ એક્સની કિંમત લેતા જશો એટલે એક સરખા મૂલ્ય મળ્યા જશે. ઊંધા એટલે કે એવડા ને એવડા ધન હોય એવડા જ ઊંધા ઋણ મૂલ્ય મળશે નહીં. તો આ એક પણ તરંગ પ્રગામી તરંગ નથી. નેક્સ્ટ દાખલા નંબર 6 ઉપર આવી. એક ચામાચીડિયું હવામાં 1000 કિલોહર્ટ્ઝ આવૃત્તિના ધ્વનિ ઉત્પન્ન કરે છે. આ ધ્વનિ તરંગ એક પાણીની સપાટીને મળતું હોય તો પરાવર્તિત ધ્વનિની
પારગમિત એટલે પસાર થઈ જતા ધ્વનિની તરંગ લંબાઈ કેટલી હશે? ધ્વનિની હવામાં ઝડપ 340 મીટર પર સેકન્ડ અને પાણીમાં ઝડપ 1486 મીટર પ્રતિ સેકન્ડ છે. હવે ધ્વનિની ઝડપ શોધવાનું કીધું છે, તો તરંગ ઝડપ બેઝિક સૂત્ર શું? તો કે તરંગ ઝડપ v = ω/k. પછી બીજું આની ઉપરથી મેળવી શકાય એવું λ × v, ત્રીજું λ/T. હવે અહીં આપણને જે ડેટા આપેલો છે એ ડેટા મુજબ આપણે માહિતીને જુદી પાડીએ. શું છે ડેટા? તો કે હવામાં એની આવૃત્તિ છે 1000 કિલો એટલે બીજી 10³ હર્ટ્ઝ, અને હવાને આપણે 1 કહીએ. આ ધ્વનિ તરંગ એક પાણીની સપાટીને અથડાય તો પાણીને અથડાય છે તો આપણને કીધું છે પરાવર્તિત ધ્વનિ. એટલે હું અહીંયા દર્શાવું, ધારો કે આ પાણી છે. પાણીમાં જ્યારે ધ્વનિ તરંગ અહીંયા આના પર આપાત થાય છે ત્યારે શું થાય છે? તો કે આ ધ્વનિ તરંગ આપાત થયું એમાંથી થોડોક ભાગ પાછો વળ્યો, આ પરાવર્તિત છે, અને જે ભાગ અંદરથી પસાર થયો એ પારગમન પામ્યો છે. તો એના માટે આપણે બે વસ્તુ, ધ્વનિની તરંગ લંબાઈ કેટલી હશે એ, ધ્વનિની હવામાં ઝડપ, ચાલો અહીંયા ઝડપ કેટલી આપેલી છે? તો કે v1 340 મીટર પ્રતિ સેકન્ડ અને પાણીમાં ઝડપ v2 આપેલી છે 1486 મીટર પ્રતિ સેકન્ડ. તો ચાલો આ જ વસ્તુનો આપણે ઉપયોગ કરવાનો છે. એમાં આપણને મદદરૂપ થાય ઉપયોગમાં આવે એવું સમીકરણ તરંગ લંબાઈ અને આવૃત્તિનું થશે. તો આના પરથી આપણે એવું કહી શકીએ કે તરંગ લંબાઈ કેટલી થશે? તો કે તરંગ લંબાઈ λ = ઝડપના છેદમાં આવૃત્તિ. તો પરાવર્તિત અને પારગમિત, હવે પરાવર્તિત થાય એ તો ઈના ઈ જ માધ્યમમાં રહીએ. અહીંયા પહેલાંય હવા હતી અને હવે પણ હવા જ છે. એને માધ્યમ બદલ્યું જ નથી, માધ્યમ બદલે નહીં તો આપણને કીધું જ છે કે હવામાં ઝડપ કેટલી રહેવાની? 340 જ રહેવાની છે. તો આપણે એ જ ઝડપ મુજબ અહીંયા ગણતરી કરવાની થશે. હવા માટે શું થશે? તો કે હવા માટે λ1 હવામાં 340 અને આવૃત્તિ 1000 × 10³ તરંગ લંબાઈ એકમ થશે મીટર. પછી પાણીમાં જાય છે, જે પરાવર્તિત થાય છે એ હવામાં થાય છે, એનું માધ્યમ હવા છે, અને પારગમિત છે એ પાણીમાં હોય છે. એટલે એના માટે λ2 ત્યાં ઝડપ કેટલી છે? તો કે 1486 1486,000 × 10³ એકમ થશે મીટર. સ્વાધ્યાય દાખલા નંબર 7. એક હોસ્પિટલમાં પેશીમાંની ગાંઠ ગ્રંથિનું સ્થાન નક્કી કરવા માટે અલ્ટ્રાસોનિક સ્કેનર વપરાય છે. જે ગાંઠમાં ધ્વનિની ઝડપ 1.7 કિલોમીટર પ્રતિ સેકન્ડ હોય, ગાંઠમાં પસાર થાય, તેમાં ધ્વનિની તરંગ લંબાઈ કેટલી હશે? હવે જુઓ, આ ધારો કે એક ગાંઠનો વિભાગ છે. ધ્વનિ તરંગ છે એ પસાર થાય છે આ રીતે. એ ધ્વનિ તરંગ ગાંઠમાંથી પસાર થાય. આ જે અંદરનો વિસ્તાર છે એ ગાંઠનો વિસ્તાર છે. તો ગાંઠમાંથી પસાર થાય ત્યારે ધ્વનિની ઝડપ કેટલી કીધી છે? 1.7 કિલોમીટર પ્રતિ સેકન્ડ કીધી છે. તેમાં ધ્વનિની તરંગ લંબાઈ કેટલી હશે? સ્કેનરની કાર્યવાહિક આવૃત્તિ, એટલે આ ગાંઠ છે એની અંદર આવૃત્તિ કેટલી આપેલી છે? 4.2 મેગાહર્ટ્ઝ. તો ગાંઠની અંદર હમણાં આપણે જે વાત કરી હતી એ જ સૂત્ર v = λ × આવૃત્તિનો v. તો λ = ઝડપના છેદમાં આવૃત્તિ. ઝડપ કેટલી છે? 1.7 કિલોમીટર એટલે 10³ મીટર પ્રતિ સેકન્ડ, અને આવૃત્તિ 4.2 મેગા એટલે 10⁶
હર્ટ્સ. હર્ટ્સ એટલે 1/સેકન્ડ એ લખી શકાય, 1/સેકન્ડ. બસ સાદુરૂપ આપો. એકમ અહીંયા તરંગ લંબાઈ છે એટલે એકમ તરીકે લેવાનું થશે મીટર. નેક્સ્ટ દાખલા નંબર 8. એક દોરી પર લંબગત હાર્મોનિક તરંગ y ઓફ xt ઇઝ ઇક્વલ ટુ 3 sin 36t. અહીંયા જો દરેક ભાગને આપણે જોતા જવા પડે. 36t આ 3.0 0.018x પ્લસ π/4 વડે રજૂ કરાય છે, જ્યાં x અને y સેન્ટીમીટરમાં, જો અંતરનો એકમ ખાસ ધ્યાનમાં રાખવાનો, સેન્ટીમીટર હવામાં અને t સેકન્ડમાં છે. એક્સની ધન દિશા ડાબેથી જમણી તરફ, એટલે આ તરફ જઈ અને +x લેવાના છે. પ્રગામી તરંગ છે કે સ્થિત તરંગ એ કહેવાનું છે. એટલે પહેલો ક્વેશ્ચન આપણો અહીંયા આવી ગયો કે આ પ્રગામી તરંગ છે કે સ્થિત તરંગ. જો તે પ્રગામી હોય તો ઝડપ કેટલી, પ્રસરણની દિશા કઈ, કંપ વિસ્તાર અને આવૃત્તિ કઈ, ઉદ્ગમ પાસે મૂળ કળા કેટલી, એટલે 5મો મુદ્દો. તરંગમાં 2 ક્રમિક શૃંગ વચ્ચેનું લઘુત્તમ અંતર કેટલું, 6થો મુદ્દો. ચાલો પહેલાં તો સમીકરણને જ આપણે અહીંયા લખીએ. સમીકરણ શું આપેલું છે, y ઇઝ ઇક્વલ ટુ 3 sin બ્રેકેટમાં 36t પ્લસ 0.018x પ્લસ π/4 એટલે 3 sin થોડું ગોઠવું 0.018x પ્લસ 36t પ્લસ π/4. પહેલા પ્રશ્નને આપણે ઓળખવાનો છે, સ્થિત તરંગ છે કે પ્રગામી તરંગ. જો સ્થિત તરંગ હોય ને તો એનું સમીકરણનું સ્વરૂપ કેવું થાય, તો કે y ઇઝ ઇક્વલ ટુ 2a sin kx cos ઓમેગા t. હવે સાઇન જ હોય એવું જરૂરી નથી, કોમ્બિનેશન ઉપર આધાર રાખે. cos kx sin ઓમેગા t હોઈ શકે, પણ એટલું સ્પષ્ટ છે કે એક સમીકરણમાં બે વખત ત્રિકોણમિતિ વિધેય આવે, સાઇન આવે ને કોસ આવે, સ્થિત તરંગ હોય તો. અને પ્રગામી હોય તો કે પ્રગામી એટલે એકલું તરંગ, સામાન્ય તરંગ થાય. તો y ઇઝ ઇક્વલ ટુ a sin kx પ્લસ માઇનસ ઓમેગા ટી પ્લસ 5. કદાચ 5 ન આપ્યું હોય તો ઇટ્સ ઓકે, પણ સાઇનની અંદર જ kx અને ઓમેગા ટી, ટૂંકમાં એક જ વખત ત્રિકોણમિતિ વિધેય આવે. હવે અહીંયા જોઈએ તો એક જ વખત ત્રિકોણમિતિ વિધેય આવ્યું છે, એટલે આ સ્વરૂપ કોનું છે, પ્રગામી તરંગનું છે. એટલે પહેલો આન્સર આપણને અહીંયા ખબર પડી ગઈ કે ભાઈ તરંગ કયું છે, તો કે અહીંયા આ તરંગ છે એ પ્રગામી તરંગ છે, સ્થિત તરંગ નથી. પહેલો આન્સર. પછી કીધું છે જો પ્રગામી હોય તો ઝડપ અને પ્રસરણની દિશા નક્કી કરવાની છે. એટલે હવે એના ઉપર ડિપેન્ડન્ટ બાકીના પ્રશ્નોના જવાબ ઉપર આગળ વધીએ. ઝડપ અને પ્રસરણ દિશા ત્રીજું, એટલે અહીંયા લખીએ ઝડપ એટલે v ઇઝ ઇક્વલ ટુ ઓમેગા બાય કે. ચાલો ઓમેગા બાય કે આમાંથી નક્કી કરીએ, ઓમેગાની કિંમત કેટલી અને કે કેટલી, તો કે આ kx, આ કે અને આ ઓમેગા. એક્સનો એકમ સેન્ટીમીટર લેવાનો કીધો છે અને સમયનો એકમ સેકન્ડ લેવાનો કીધો છે. આ ખાસ ધ્યાનમાં રાખવું પડે. તો ઓમેગા બાય કે, ઓમેગા એટલે 36 અને કે એટલે 0.018. હવે આ જે જવાબ આવશે ને એ અંતરનો એકમ સેન્ટીમીટર અને સમયનો એકમ સેકન્ડ. સેન્ટીમીટર પર સેકન્ડમાં થશે, આ ભૂલ ન થાય. પછી મીટર પર સેકન્ડમાં ફેરવી શકો છો. ચાલો ઝડપપૂર્ણ. પછી પ્રસરણની દિશા, પ્રસરણ દિશા, તો કે અહીંયા સ્વરૂપ શું છે, તો કે સ્વરૂપ છે kx પ્લસ ઓમેગા ટી, kx માઇનસ કે માઇનસ એક્સ માઇનસ ઓમેગા ટી માઇનસ kx પ્લસ ઓમેગા ટી. અર્થાત આ કઈ દિશા દર્શાવે છે,
તો કે દિશા છે એ ઋણ x અક્ષ આવે, ઋણ x અક્ષની દિશામાં તરંગ ગતિ કરે છે. ઋણ x અક્ષ તો અહીંયા શું કીધું છે? ધન ક્યાં ગણવાની? ડાબેથી જમણે. તો ઋણ ક્યાંથી ક્યાં ગણવાનું? તો કે જમણેથી ડાબે. આપણો એના પછીનો આન્સર. ચાલો, આ પહેલો પ્રશ્ન આપણે અહીંયા પૂરો કર્યો. બીજો પ્રશ્ન છે કંપ વિસ્તાર અને આવૃત્તિ. બીજો પ્રશ્ન છે કંપ વિસ્તાર અને આવૃત્તિ. ચાલો, કંપ વિસ્તાર આ એ વિભાગ અને અહીંયા 3 પણ શેમાં છે? તો કે સેન્ટીમીટરમાં છે, એટલે A = 3 સેન્ટીમીટર. પછી છે આવૃત્તિ. તો આવૃત્તિમાં ઓમેગાની કિંમત છે જ, ઓમેગા = 2π × V = 36. તો V = 36/2π. બસ બાકીનું સાદુરૂપ આપો એટલે આવૃત્તિ થશે, એકમ થશે હર્ટ્ઝ. પછીના નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. ઉદ્ગમ પાસે મૂળ કળા કેટલી હશે? ઉદ્ગમ પાસે મૂળ કળા. તો ચાલો ફાઈની વાત કરીએ. તો ફાઈ તરીકે શું છે? π/4. જગ્યા નથી પણ ગણતરીનો જરૂર નથી એટલે સીધું અહીંયા જ લખી નાખું કે ફાઈ = π/4. અથવા શબ્દ વાપરીએ છીએ ઉદ્ગમ પાસે. ઉદ્ગમ પાસે કહીએ ને એટલે એક્સની બદલે 0 મૂકાય ને ટીની બદલે 0 મૂકાય, તો બાકી આ જ રહેશે ને ઓબ્વિયસલી. પછી ચોથું, બે ક્રમિક શૃંગ વચ્ચેનું લઘુત્તમ અંતર. બે ક્રમિક શૃંગ. હવે આપણે અહીંયા કેની કિંમત નોંધી અને બાકીનું દૂર કરીએ એટલે લખી શકીએ. કે કેટલા છે? 0.018. ચાલો, કે ઉપરથી વાત કરીએ તો કેની કિંમત છે k = 2π/λ = 0.018. તો લેમડા શું થશે? 2π/0.018 સેન્ટીમીટર. અહીંયા જે કાંઈ પણ જવાબ આવશે એ સેન્ટીમીટરમાં આવશે. જરૂર લાગે તો તમે એને મીટરમાં ફેરવી શકો છો. શૃંગ વચ્ચેનું લઘુત્તમ અંતર કીધું છે. આપણે તરંગ દોરી નાખીએ તો તરંગ છે એ આ પ્રકારના આકારે આપણે જોવા મળે. આ તરંગ છે અને વચ્ચેનો પાર્ટ છે આપણે ડોટેડ લાઇનથી લઈ લઈએ. ચાલો, આ શૃંગ નંબર 1, આ શૃંગ નંબર 1, એના પછીનું શૃંગ નંબર 2 અને બે ક્રમિક શૃંગ વચ્ચેનું અંતર એ કોના જેટલું હોય? તો કે બે ક્રમિક શૃંગ વચ્ચેનું અંતર તરંગ લંબાઈ જેટલું હોય. જો વ્યાખ્યા યાદ કરો તો ખબર પડી જશે. બે ક્રમિક શૃંગ વચ્ચેનું અંતર કયો? બે ક્રમિક ગર્ત વચ્ચેનું અંતર કયો? તરંગ લંબાઈ જેટલું હશે. એટલે આ જ આપણા માટે આન્સર થઈ જશે. નેક્સ્ટ દાખલા નંબર 9, સ્વાધ્યાય 8. એટલે આમાં જે રજૂ કર્યું હતું એ તરંગની આપણે વાત કરવાની છે. x = 0, 2 અને 4 સેન્ટીમીટર માટે સ્થાનાંતર વિરુદ્ધ સમયના આલેખ દોરો. એટલે પહેલાં તો આપણે આ ડેટા છે અહીંયા લઈ લઈએ અને પછી આલેખ દોરીએ. સમીકરણ શું છે? તો કે y = 3 sin. આ પહેલાં લખીએ 0.018x + 36t + π/4. આ આપણે ડેટા લખીએ. હવે આમાં આપણને શું કીધું છે? તો કે 2, 0, 2 અને 4 માટે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ દોરો. આ આલેખનો આકાર કેવો છે? પ્રગામી તરંગમાં દોલન ગતિ એક બિંદુથી બીજા બિંદુએ કઈ બાબતમાં જુદી પડે છે? કંપ વિસ્તાર, આવૃત્તિ કે કળા, આ ત્રણમાંથી કોની બાબતે જુદી પડે છે આપણે કહેવાનું છે. હવે આ સમીકરણમાં એક્સની કિંમત ફિક્સ કરી દેવાની છે. એક્સની કિંમત ફિક્સ કરી અને જુદા જુદા સમય લેવાના છે. એક્સની કિંમત ફિક્સ કરી અને સમીકરણો લખીએ. x = 0, x = 2 અને x = 4. ચાલો, અહીંયા આની બદલે 0 લઈ લ્યો તો સમીકરણ શું થશે? તો કે સમીકરણ થશે y = 3 sin 36t + π/4. હવે 2 લેવાના, આની બદલે 2 લ્યો એટલે 0.018 × 2 એટલે 0.036 એટલે 36/1000 થાય.
36/1000 અને આ π/4 છે. 36t વાળો પાર્ટ છે ને આપણે કાંઈ નહીં કરીએ. હવે આ ભાગ અને આ ભાગ બેને મિક્સ કરી દઈએ તો અહીંયા છે 36/1000. આ જે છે એને આપણે પાઈના સ્વરૂપમાં કન્વર્ટ કરીએ એટલે આપણને પરફેક્ટ અહીંથી સાદુરૂપ મળી શકે. તો પાઈના સ્વરૂપમાં કન્વર્ટ કરવા માટે 36/1000 પાઈ વડે ગુણીને પાઈ વડે ભાગી નાખીએ. 36,000 અંશનો પાઈ એમનમ અને આના 3.14 કરી નાખીએ અને સાદુરૂપ આપીએ તો આ થશે 0.011 પાઈ. 0.011 પાઈ આનું અને વત્તા π/4 એટલે 0.011 પાઈ વત્તા π/4. આનો લસા લેવો જી. લસા લેશો એટલે આ શું થશે તો કે અહીંયા લખો y = 3 sin 36t એમનમ વત્તા આ ભાગ અને આ ભાગ બેયનું આ 4 વડે ગુણો એટલે 0.044 પાઈ ના છેદમાં 4 પ્લસ પાઈ ના છેદમાં 4 એટલે આ શું થયું તો કે આ થયું 1.044 π/4. ચાલો પછી 4 સેન્ટીમીટર એટલે 2 ની બદલે 4 કરો અહીંયા એટલે આના ગુણ્યા અહીંયા થઈ જશે 72, અહીંયા થઈ જશે 72, અહીંયા થઈ જશે 72, આ થઈ જશે 72, આ 11 ની બદલે અંદાજિત થશે 22, આ અંદાજિત થશે 22, આ અંદાજિત થશે 88. એટલે સમીકરણ શું વધશે તો કે y = 3 sin 36t પ્લસ આ સાદુરૂપ થઈને શું થશે 1.088 π/4. ચાલો આ આપણને ત્રણેય સમીકરણો મળ્યા જ્યાં આપણે x ની કિંમત મૂકી. હવે તમે ધ્યાનથી જોવો જી શું બદલ્યું છે તો કે પહેલી વાત કરી કંપ વિસ્તાર 3 3 3 એટલે આના પરથી આપણે એ કહી દઈશું કંપ વિસ્તાર કેવો થાય છે સમાન થયો. ચાલો કંપ વિસ્તાર કેવો છે સમાન. પછી છે આવૃત્તિ તો 36 36 36 એટલે ઓમેગા છે એ બધા માટે સમાન છે તો ઓમેગા = 2πv એ પણ સમાન થયા અર્થાત આવૃત્તિ બધા માટે કેવી થઈ સમાન. એટલે કે આવૃત્તિ છે એ દરેક માટે સમાન થાય છે. પછી કડા અને પ્રારંભિક કડા બે વસ્તુ જુદી વાત છે. ચાલો અહીંયા π/4 અહીંયા 1.044 π/4 અહીંયા 1.088 π/4 એટલે કે ફાઈ એટલે કે પ્રારંભિક કડા તો કે પ્રારંભિક કડા સમાન નથી. તો કઈ બાબતોમાં જુદા પડ્યા કડા અથવા પ્રારંભિક કડા. આખું જે છે આ આખાને કડા કહેવાય. આ ભાગ ભલે સરખો રહ્યો પણ આ તો ત્રણેયના જુદા છે ને એટલે મૂળભૂત રીતે પ્રારંભિક કડા જુદી પડે છે અને એને લીધે આખી કડા જુદી પડે છે. હવે આનો સીધો અને સિમ્પલ અર્થ સમજાવું. આ π/4 છે. આ π/4 એટલે 1 ના ગુણ્યા π/4 બરાબર છે. આ 1.044 અને 1.088. હવે આનો અર્થ શું થાય તો કે આ દોરી છે. હું અહીંયા ભાગ પાડી અને તરંગ દર્શાવવાનો પ્રયત્ન કરું છું. ખૂણાની દ્રષ્ટિએ વાત કરીને તો 0 ડિગ્રી 90 ડિગ્રી 180 ડિગ્રી 270 ડિગ્રી અને 360 ડિગ્રી. એક્ઝેક્ટલી જો મૂળભૂત સ્થાનેથી ચાલુ થતું હોય ને તો એ તરંગ કેવું હોય તો કે મૂળભૂત સ્થાનેથી ચાલુ થતું હોય તરંગ આવું હોય એક્ઝેક્ટલી 0 થી થતું હોય. હવે આને તમે રેડિયનમાં ફેરવીને લખો એટલે બીજા માપે મળી જાય. 90 ડિગ્રી એટલે કેટલા થશે π/2. આ પાઈ છે આ 3π/2 છે અને 2π છે. આ π/2 છે તો વચ્ચે ક્યાંક π/4 આવતા હશે. અહીંયા આવતા હશે π/4. હવે ફરક શું પડશે પેલું તરંગ ક્યાંથી ચાલુ થાય π/4 થી એટલે પેલું તરંગ છે ને હું બ્લેક કલરે દર્શાવું છું.
એક્ઝેક્ટલી અહીંથી ચાલુ થશે. આ પહેલું તરંગ. બીજું તરંગ તો કે આ 1 થી ચાલુ થાય ને 1.044 π/4 એટલે થોડુંક આગળથી ચાલુ થશે. આ બીજું તરંગ છે. પછી ત્રીજું તરંગ તો કે એ 1.088 π/4 એટલે હજુ થોડુંક આગળથી ચાલુ થશે. એ એનાથી આગળથી ચાલુ થશે. એટલે સૌથી મોડું કોણ ચાલુ થશે? 3 નંબર. 4 સેન્ટીમીટર વાળું તરંગ સૌથી મોડું ચાલુ થશે, 0 વાળું સૌથી પહેલા. તરંગ તો એવડું ને એવડું જ રહ્યું, આવૃત્તિ એવડી ને એવડી રહી, તરંગ લંબાઈ એવડી ને એવડી રહી, ખાલી પ્રારંભ થવાની કિંમતો જુદી જુદી મળી. નેક્સ્ટ દાખલા નંબર 10. પ્રગામી હાર્મોનિક તરંગ માટે સમીકરણ આપેલું છે. અહીંયા સમીકરણમાં જ્યાં x અને y સેન્ટીમીટરમાં છે, t સેકન્ડમાં છે અને બે બિંદુ વચ્ચેનું અંતર 4 મીટર, 0.5 મીટર, λ/2 અને 3 λ/2 હોય ત્યારે તેમને માટે દોલન ગતિનો કડા તફાવત શોધવાનો છે. તો હવે આપણે પહેલાં તો સમીકરણ નોંધીએ. સમીકરણ આપણને શું આપેલું છે? તો કે સમીકરણ y of xt 2 cos, આ 2 બાર છે ને અંદર ગુણું એટલે કેટલા થાય? 20t માઇનસ આને અંદર ગુણું 0.0080 છે એટલે 0.0160x પ્લસ 0.35 ગુણ્યા 2 70. આવું કંઈક આપણને સમીકરણ મળે. પ્રગામી હાર્મોનિક તરંગ માટે સમીકરણ આપેલું છે y of xt 2 cos 2 pi 10t minus 0.0080x plus 0.35. એટલે પહેલાં તો આનું સાદુરૂપ આપણે લખીએ. y is equal to 2 cos 2 pi ના અંદર ગુણો એટલે 10 દુ 20 pi t માઇનસ આ કેટલા થશે? તો કે 0.0160 પાઈ x પ્લસ 0.35 ગુણ્યા 2 એટલે 0.7 પાઈ. x અને y સેન્ટીમીટરમાં છે, સમય સેકન્ડમાં છે. તો બે બિંદુ વચ્ચેનું આવું અંતર હોય ત્યારે દોલન માટે ગતિનો કડા તફાવત શોધવાનો છે. ચાલો અહીંયા આપણે આ કિંમતો લઈએ તો આ કયું પદ થાય? ઓમેગા ટી. આ કયું થાય? kx. એટલે પહેલાં તો આપણે આ કિંમતો જુદી પાડી લઈએ. તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ ઇન્ટુ વી ઇઝ ઇક્વલ ટુ 20 પાઈ. આ કિંમત જુદી પાડી અને એના પરથી વી આપણને કેટલું મળ્યું? પાઈ પાઈ કેન્સલ એટલે 10 હર્ટ્ઝ મળ્યું. અને બીજું અહીંયાથી કેની કિંમત લઈએ તો કે ઇઝ ઇક્વલ ટુ 0.0160 પાઈ અને કે એટલે શું થાય? તો કે 2 પાઈ અપોન લેમડા 0.0160 પાઈ. આ મુજબ પાઈ પાઈ કેન્સલ અને 2 વડે ભાગીએ એટલે 0.0080 થશે. તો લેમડા ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 0.0080 આ સેન્ટીમીટરમાં મળશે. હવે 0.0080 છે, આને હું ગોઠવું તો 1000/8 થાય. તો 1000/8 એટલે 125 સેન્ટીમીટર થાય અને મીટરમાં ફેરવું તો 1.25 મીટર થાય. ચાલો આ આપણે તરંગ માટે બેઝિક બાબતો નોંધી. હવે આ જે અંતરો આપીએ છે ને એનું સાદુરૂપ એક સિમ્પલ ઘટના દ્વારા આપણે સમજી શકશું. આ એક દોરી છે અને એમાં તરંગ ઉદ્ભવે છે. તો આ તરંગ હું દોરું, આ એક તરંગ દોરી અને એ એક તરંગ માટે આપણે 4 ભાગ પાડીએ. 1 2 3 અને 4. હવે આપણને એ ખબર છે કે ખૂણા પ્રમાણે શું થાય? તો કે અહીંથી અહીંયા સુધીનો ખૂણો લ્યો ને એટલે 360 ડિગ્રી થાય અને રેડિયનમાં કરો તો 2 પાઈ રેડિયન થાય.
અને જો અંતરની દ્રષ્ટિએ વાત કરો તો અંતર કેટલું થાય તો કે લેમ્બડા જેટલું થાય. સિમ્પલ. તો પેલો ક્વેશ્ચન શું છે તો કે 4 મીટર માટે છે, એટલે હું પેલી ગણતરી કરું છું. પેલી ગણતરી અંતર અને એના માટે કડા. તો અંતર ફિક્સ છે લેમ્બડા જેટલું. લેમ્બડા એટલે 1.25 મીટર જેટલું. ત્યારે રેડિયનમાં કેટલો ખૂણો બદલી જશે 2π રેડિયન. તો પહેલામાં આપણને કીધું છે 4 મીટર. તો 4 મીટર એ કેટલો? તો આ સાદુરૂપ થશે 2π × 4/1.25. ચાલો આનું સાદુરૂપ આપો. આટલા રેડિયનનો કડા તફાવત મળે. બીજામાં 0.5 છે તો 4ની બદલે 0.5 મૂકીને આન્સર શોધો. પછી λ/2 મૂકીને આન્સર શોધો. 3λ/2 મૂકીને આન્સર શોધો. લેમ્બડા તો આપણને મળી જ ગયો છે 1.25 મીટર. તો અહીંયા આન્સર છે એ તમે પાઈ વડે ગુણીને લખી શકો ને પાઈને ન ગુણો તો 2 × 4 એટલે 8/1.25 કરીને એમનેમ પણ લખી શકો. બંને રીતે આન્સર સાચો પડે. તો ચારેય માટે સેમ પ્રક્રિયા કરવાની છે. નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ. દાખલા નંબર 11. એક દોરીનું લંબગત સ્થાનાંતર સમીકરણ y = y = 0.06 sin 2π/3x. અહીંયા 2π/3 છે અને અહીંયા છે 120πt cos 120πt. જ્યાં x અને t મીટરમાં છે એટલે આ એકમ છે એ મીટર છે, t સેકન્ડમાં છે. દોરીની લંબાઈ 1.5 મીટર અને દળ આપેલું છે. પેલો પ્રશ્ન છે વિધેય પ્રગામી તરંગ રજૂ કરે કે સ્થિત તરંગો. તો ઓબ્વિયસલી ત્રિકોણમિતિ વિધેય આ એક વખત આવ્યું અને આ બીજી વખત આવ્યું. અર્થાત પેલો જવાબ આપણે અહીંયા લખશું કે અહીંયા જે સમીકરણ છે એ કયું છે તો કે આ સમીકરણ છે એ સ્થિત તરંગનું છે, પ્રગામી તરંગ ન હોઈ શકે. પ્રગામી તરંગમાં એક જ વખત સાઇન કે કોસ આવે. બીજું, વિરુદ્ધ દિશામાં ગતિ કરતા બે તરંગોના સંપાતીકરણ તરીકે અર્થઘટન કરો. બે તરંગો પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરીને સંપાતીકરણ કરે છે. તો દરેક તરંગ માટે તરંગ લંબાઈ, આવૃત્તિ અને ઝડપ કેટલી થાય? એટલે બીજા પ્રશ્ન ઉપર આવીએ. ચાલો પ્રશ્ન નંબર 2. તો દરેક તરંગ માટે આ જે છે એ શું થશે તો કે x નો સહગુણક હોય k થાય અને t નો સહગુણક હોય ઓમેગા થાય. ચાલો પહેલી માહિતી તો કે k = 2π/λ. તો k ની કિંમત કેટલી છે? 2π/3 = 2π/λ. તો લેમ્બડા થશે 3 મીટર. પછી ઓમેગા તરીકે તો કે ઓમેગા = થાય 2π × v. ઓમેગાની કિંમત છે 120π = 2π × v. તો v એટલે કે આવૃત્તિ થશે 60 હર્ટ્ઝ. ત્રીજું કીધું છે ઝડપ કેટલી? તો ઝડપ v = w/k. w કેટલા છે તો કે w છે 120π. k કેટલા છે તો કે k ની કિંમત કેટલી થાય છે 2π/3. સાદુરૂપ આપીએ એટલે પાઈ અને પાઈ કેન્સલ. 60 વડે ભાગીએ એટલે 60 દુ 120, ઉપર 3 જાય એટલે આ થશે 180 મીટર પ્રતિ સેકન્ડ. અહીંયા બે તરંગોના સંપાતીકરણ તરીકે અર્થઘટન કરવાનું છે, પણ શું કીધું છે? વિરુદ્ધ દિશામાં ગતિ. ગતિ છે એ વિરુદ્ધ દિશામાં કરે છે એટલે એના બે તરંગો આપણે બનાવવાના. તો બે તરંગો તરીકે શું થાય તો કે એક તરંગ પ્લસ x અક્ષની દિશામાં જતું હોય અને બીજું માઇનસ x અક્ષની દિશામાં જતું હોય. તો સમીકરણ આપણે શું લખીએ છીએ તો કે yi આપાત થાય yi = a sin kx - ωt. તો yr = a sin kx + ωt. આ પરસ્પર વિરુદ્ધ દિશાના સ્થાનાંતરની આપણે અહીંયા વાત કરી.
હવે આનું સમીકરણ બનાવવાનું છે, એટલે જો સમીકરણ બનાવવામાં ઓમેગાની જગ્યાએ તમારે 120 પાઈ બી જગ્યાએ મૂકવાના છે, કેની જગ્યાએ 2π/3 મૂકવાના છે. એની જગ્યાએ શું મૂકશો તો કે સ્થિત તરંગના સમીકરણમાં 0.06 એટલે 2a થાય, તો a = કેટલા થાય 0.03 ઓમેગાની જગ્યાએ મૂકો 120 પાઈ અને કેની જગ્યાએ મૂકવાના થશે 2π/3 અને આ સમીકરણો ફરી પાછા લખવાના. તો ફરી પાછા લખીએ એટલે શું થાય તો કે yi = 0.03 sin 2π/3x માઇનસ 120 πt અને એકમ થશે મીટર. સેમ અહીંયા yr = 0.03 sin 2π/3x પ્લસ 120 πt મીટર. અને વેરીફાઈ કરવાનું કે આ બેયનું સંપાતીકરણ થાય. ઊંધું વેરીફાઈ કરવું હોય તો શું કરવાનું તો કે y = yi પ્લસ yr. એટલે જો અહીંયા બે જગ્યાએ પ્લસ નિશાની હોય સાઇન પ્લસ સાઇન તો જ 2 sin cos થાય. એટલે માઇનસ નિશાની અહીંયા મૂકવી કે નહીં એની પણ આપણને ખબર પડી જાય. અહીંયા આ સમીકરણ તો જ પોસિબલ છે કે જો બે પ્લસ હોય. અને કીધું જ છે ગતિની દિશા વિરુદ્ધ કીધી છે, માત્ર બીજું કશું કીધું નથી. પછી ત્રીજું, દોરીમાંનો તણાવ કેટલો છે, એટલે આપણે તણાવ બળ શોધવું છે. તણાવ બળનું સમીકરણ તો કે ત્રીજા ક્વેશ્ચનમાં તણાવ બળ થશે v = √T/μ. તો ટી મ્યુની બદલે દળના છેદમાં લંબાઈ બંને બાજુ વર્ગ કરીએ તો ટી છેદનો છેદ અંશમાં L/m. વેગ અહીં મળી જ ગયો છે, અહીંયા વેગ મળી ગયેલો છે. તણાવ શોધવાનું છે. L અને m લંબાઈ અહીં આપેલી છે અને દળ પણ અહીં આપેલું છે. તો આ આપણને ત્રીજા પ્રશ્નનો આન્સર મળ્યો. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આવીએ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 12 સ્વાધ્યાય 15.11 માં જે આપેલું છે એટલે સમીકરણ લખીએ y = 0.06 sin 2π/3x cos 120 πt. શું કીધું છે? દરેક બિંદુએ આવૃત્તિ કળા અને કંપ વિસ્તાર સમાન હશે કે નહીં, આપણે દરેક વખતે કહેવાનું છે. એટલે પહેલાં તો આપણે સ્થિત તરંગો છે એના માટે આપણે તરંગ દોરીએ. આ ધારો કે એક દોરી છે અને સ્થિત તરંગો કેવા આકારના હોય તો કે જો હું જુદા જુદા તરંગો દોરું છું, ધારો કે આ રીતે ઉદ્ભવે છે ને તો 1 2 3 બંને બાજુ ઉદ્ભવેલા હોય 1 2 3 તો બધાય આવા જ હશે. ધારો કે અન્ય કોઈ સમયે તમે જુઓ છો તો બધાય એક જ સરખી ઊંચાઈના હશે, એક જ સરખી ઊંચાઈએ જશે કોમ્બિનેશન. પછી ત્રીજા કોઈ સમયે જુઓ છો તો એ પણ એક જ સરખી ઊંચાઈએ જશે. આ ત્રીજા કોઈ સમયે આવું સ્વરૂપે હોઈ શકે. ચોથો કોઈ સમય લ્યો છો તો ચોથા કોઈ સમયે આવું સ્વરૂપ હોઈ શકે. હવે અહીંયા થાય છે શું તો કે દરેક વખતે ધ્યાનથી જોશો ને તો પ્રસ્પંદ બિંદુ ને નિષ્પંદ બિંદુ, એમાં જો નિષ્પંદ બિંદુ છે, નિષ્પંદ બિંદુ એનું ધ્યાનથી અવલોકન કરો ને તો નિષ્પંદ બિંદુએ શું થાય તો કે નિષ્પંદ બિંદુએ જો કોઈ પણ વખતે કંપ વિસ્તાર, ત્રણ વસ્તુ કીધી છે, આવૃત્તિ કળા, આવૃત્તિ કળા અને કંપ વિસ્તાર. હવે નિષ્પંદ બિંદુ એટલે કંપ વિસ્તાર જ 0, એ ચર્ચા જ ન કરવાનું હોય. આવૃત્તિને કળા એનો કોઈ કંપ વિસ્તાર બદલવાનો જ નથી, એ 0 જ રહેવાના છે. એ કણે શું થાય છે ખબર જ નથી, એટલે આવૃત્તિ અને કળા વિશે કોઈ માહિતી મળે નહીં. એટલે એવું કહી શકીએ કે સમાન ન પણ હોય. પણ પ્રસ્પંદ બિંદુ કરતાં વધારે સારી વાત એ થાય
નિષ્પંદ બિંદુ સિવાયના બિંદુ, નિષ્પંદ બિંદુ સિવાયના બિંદુ. ઉદાહરણ તરીકે તમે આ બિંદુ લ્યો છો તો આ તરંગ વખતે આ બિંદુ અહીંયા હોય, અહીંયા હોય, સરખી જ ઊંચાઈએ હોય, સરખી જ ઊંચાઈએ હોય, અર્થાત આવૃત્તિ પછી આપી છે કડા અને પછી છે કંપ વિસ્તાર. તો આવૃત્તિ સમાન થાય, કડાઈ સમાન થાય, પણ કંપ વિસ્તાર, હવે આ જે સમીકરણ છે સ્થિત તરંગોનો, એમાં આપણે એવું કહેતા કે આટલો ભાગ છે ને એને આપણે કંપ વિસ્તાર કહીએ. એટલે કંપ વિસ્તાર માટે આપણે શું કરતા, તો કે કંપ વિસ્તાર માટે આ સમીકરણ જુદું લખીએ તો 0.06 sin 2π/3x. હવે આ સમીકરણમાં આ x આવ્યો, આ x શું છે, ચલ છે, ચલ છે એટલે કંપ વિસ્તાર સમાન હોય નહીં, બાકી બધું સરખું. ચાલો, તો એના પછી બીજો ક્વેશ્ચન આપણને પૂછ્યો છે શું, તો કે 0.375 મીટર દૂર હોય તો કંપ વિસ્તાર કેટલો, તો કે a = 0.06 sin 2π/3 × 0.375 375. સાદુરૂપ આપીએ, આ ગુણાકાર થાય 0.06 sin 0.25 પાઈ. 0.25 એટલે 1/4 × પાઈ એટલે કે π/4. 0.06 π/4 એટલે 1/√2 મીટર. આટલા કંપ વિસ્તારથી એ બિંદુ દોલન કરતું હશે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 13. એક સ્થિતિસ્થાપક તરંગનું સ્થાનાંતર લંબગત કે સંગત દર્શાવવા માટે x અને t ના કેટલાક વિધેયો નીચે આપેલા છે. તો નીચેનામાંથી કયું વિધેય પ્રગામી તરંગ, કયું સ્થિત તરંગ અને કયું એકય તરંગ નથી એવું દર્શાવે છે. 3 પ્રકાર પાડવાના છે, પ્રગામી, સ્થિત અને તરંગ જ ન હોય. તો જોઈએ ઓળખ શું, તો કે પ્રગામી તરંગની ઓળખ શું, તો કે એક વાર સાઇન અથવા કોસ હોય. સ્થિત તરંગ 2 વખત સાઇન અથવા કોસ હોય. અને એકય તરંગ ન હોય તો સાઇન અને કોસ ન હોય. ચાલો, આના ઉપરથી આપણી ઓળખ થાય. કોસ અને સાઇન એક વખત એટલે ટોટલ 2 વખત ત્રિકોણમિતિ વિધેય થયું એટલે આ સ્થિત તરંગ છે. y = 2√x - vt. આ તરંગ જ નથી, કારણ કે એમાં ત્રિકોણમિતિ વિધેય જ નથી. આ સાઇન અને કોસ આ એકલું છે એ પ્રગામી તરંગ છે, આ એકલું છે એ પણ પ્રગામી તરંગ છે. ટૂંકમાં આ પરિણામી પ્રગામી તરંગ બતાવે છે. કોસ ઇન્ટુ સાઇન આ એકલું સ્થિત છે, કોસ ઇન્ટુ સાઇન આ એકલું સ્થિત છે. 2 સ્થિત તરંગોનું સંપાતીકરણ સરવાળો થયો છે. અહીંયા 2 પ્રગામી તરંગોનો સરવાળો થયો છે. તો આ પ્રમાણે આપણે તરંગોને જુદા પાડી શકીએ છીએ. નેક્સ્ટ પ્રકાર ઉપર આવીએ. નેક્સ્ટ પ્રકાર, 2 દ્રઢ આધાર વચ્ચે તણાવવાળી એક દોરી 45 હર્ટ્ઝ આવૃત્તિ સાથે મૂળભૂત મોડમાં દોલન કરે છે. દોરીનું દળ, રેખીય દળ ઘનતા આપેલી છે. તો પેલું ઝડપ કેટલી અને બીજું દોરીમાં તણાવ કેટલો. ચાલો, તો દોરીનો કિસ્સો આપણને આપેલો છે. દોરી માટે શું કીધું છે, મૂળભૂત મોડ. મૂળભૂત મોડ, મૂળભૂત મોડ એટલે કહેવાનો અર્થ પ્રાથમિક આવૃત્તિ થાય. પ્રાથમિક આવૃત્તિ અથવા પ્રથમ હાર્મોનિક, આવો એનો કહેવાનો અર્થ થાય. તો પ્રથમ હાર્મોનિક પ્રાથમિક આવૃત્તિ v = n. આ આવૃત્તિનું સમીકરણ છે. આવૃત્તિ v = n v/2l. તો આવૃત્તિનું સમીકરણ થયું v = nv/2l. તો અહીં n તરીકે 1/2l, v તરીકે √t/μ.
શોધવાનું કીધું છે ઝડપ અને તણાવ. હવે ઝડપ અને તણાવ શોધવું છે. આપણી પાસે જે માહિતી છે એના પરથી આપણે પહેલાં તો ઝડપ ઉપર આવીએ તો પહેલો પ્રશ્ન ઝડપ ઇઝ ઇક્વલ ટુ √T/μ. તો એ ક્યાંથી મળશે? તો કે એ મેળવવા માટે આપણને આ કામ લાગશે. હવે T/μ તણાવ જ શોધવો છે એટલે આ કિંમત આપણે એઝ ઇટ ઇઝ રાખી. અહીંયા મૂકીએ 45, પ્રથમ માટે 1, વેગ શોધીએ 2. દોરીની લંબાઈ આપેલી છે તો કે દોરીની લંબાઈ આપેલી નથી તો મળશે ક્યાંથી? પણ જો આ બંનેની મદદથી મળી જશે. ક્યાંથી મળશે? તો કે રેખીય દળ ઘનતા μ ઇઝ ઇક્વલ ટુ m/l. તો l ઇઝ ઇક્વલ ટુ m/μ. m કેટલું? 3.5 × 10⁻². અને μ કેટલા? 4 × 10⁻². l એકમ થશે મીટર. ચાલો l અહીંયા મૂકી દો. તો આ મળી ગઈ દોરીની ઝડપ પેલું. બીજું છે તણાવ કેટલું? તો બસ ઝડપ અહીં મળી ગઈ. મ્યુની કિંમત તો રેડીમેડ આપેલી છે આ. તો t ઇઝ ઇક્વલ ટુ ટી કરવા માટે બંને બાજુ વર્ગ કરી નાખીએ તો v² ઇઝ ઇક્વલ ટુ T/μ. તો t ઇઝ ઇક્વલ ટુ μv². મ્યુની કિંમત અને વીની કિંમત મૂકશો એટલે તણાવ બળ એકમ થશે ન્યૂટન. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આવીએ. ક્વેશ્ચન નંબર 15. 1 મીટર લાંબી, એક છેડે ખુલ્લી અને બીજે છેડે ખસી શકે તેવું પિસ્ટન ધરાવતી. ચાલો અહીંયા પહેલાં તો હું દોરી નાખું. આ ભાગ છે 1 મીટર લાંબી છે. ટોટલ લંબાઈ એની કેટલી આપેલી છે? તો કે ટોટલ લંબાઈ આપેલી છે 1 મીટર ઇઝ ઇક્વલ ટુ 100 સેન્ટીમીટર આપેલી છે. એક નળી અચળ આવૃત્તિના 340 હર્ટ્ઝ આવૃત્તિના સ્વરકાંટા સાથે નળીની લંબાઈ 25.5 અને 79.3 સેન્ટીમીટર હોય ત્યારે અનુનાદ દર્શાવે છે. હવે ખસી શકે એવો પિસ્ટન છે. અહીંયા એક પિસ્ટન રાખી દીધો, બીજા છેડે શું રાખ્યો છે? પિસ્ટન. આ પિસ્ટન છે એને ઉપર અને નીચે કરવાનું અને જોવાનું કે ક્યારે અનુનાદ થાય છે. અનુનાદ એટલે ક્યારે બે આવૃત્તિ સરખી થઈ ગઈ છે. હવે એ ગોઠવતા હતા ને તો આને ઉપર લઈ જતા અહીંયા જ્યારે આવ્યો ને પિસ્ટન ત્યારે અનુનાદ થયો. અનુનાદ થયો એટલે ત્યારે આવૃત્તિઓ કઈ? તો કે લંબાઈ 25.5 અને 79.3 હોય ત્યારે થયો. એટલે કે એક વખત પિસ્ટન અહીંયા હોય ત્યારે થયો, પછી એક વખત પિસ્ટન અહીંયા હોય ત્યારે થયો. આવા બે સ્થાને એને જોવા મળ્યું. તો આવા બે સ્થાને જોવા મળ્યો તો આ ખુલ્લો છેડો છે. એને તમે સંદર્ભ બિંદુ લેશો એટલે આ ધારો કે 0 હોય તો આ 25.5 સેન્ટીમીટર છે, આ 79.3 સેન્ટીમીટર. પિસ્ટન આખું ફેરવતા હતા ક્યાં જોવા મળી જોયું તો આ બે જગ્યાએ જોવા મળ્યું. બરાબર છે? બે જગ્યાએ જોવા મળ્યું. ટોટલ નળી કેવડી છે? તો કે 1 મીટર લાંબી છે અને 340 હર્ટ્ઝ સાથે દોલનો કરે છે. હવે મેથેમેટિકલી MCQની દ્રષ્ટિએ આ ઇક્વેશન ઝડપથી પણ સોલ્વ કરી શકાય. કઈ રીતે? ખુલ્લો છેડો છે, આ કયો છેડો થયો? તો કે આ બંધ છેડો થયો. તો આ ક્લોઝ પાઇપ થશે. શું થયું? ક્લોઝ પાઇપ. હવે તકલીફ ઈ છે, અહીંયા એક શબ્દ ઘટે છે. અહીંયા લખવું જોઈએ કે ક્રમિક અનુનાદ થાય છે. એટલે આના પછી આ બિંદુ મળે છે. ક્રમિક થાય એટલે શું થાય છે ભાઈ? તો કે આ આકૃતિને હું દોરું તો ક્લોઝ પાઇપ તમે દોરો તો આવા તમે ઘણા બધા આકાર લઈ શકો. આવા ઘણા બધા કોમ્બિનેશન રચાતા હોય. બરાબર. ક્રમિકનો અર્થ શું થાય? એક અહીંયા મળે ને તો બીજું અહીંયા મળે. હવે ધારો કે અહીંયા જે સ્થિતિ મળી છે ને એ અહીંયા મળી છે, એટલે આ પેલું જે રચાણું હોય ને 25.5 રચાણું છે, પછીનું ક્યાં રચાણું છે? 79.3 હવે
કુલ નળી જ 1 મીટરની છે, એટલે અહીંથી પછી નળી જ નથી, એટલે આગળ કાંઈ જવાબ જ નથી મળતા. આગળ કાંઈ જવાબ મળી શકે નહીં. જવાબ ક્યાં સુધી મળશે? 1 મીટર સુધી, 100 સેન્ટીમીટર સુધી. એનાથી આગળના જવાબ શક્ય નથી. ક્લોઝ પાઇપ માટે આવૃત્તિ શું થાય? તો કે ક્લોઝ પાઇપ માટે આવૃત્તિનું સૂત્ર થાય 2n-1 V/4L. આ મુજબ સૂત્ર થાય. આપણે ધ્વનિની ઝડપનો અંદાજ મેળવવાનો છે. આના મુજબ આપણને 2 જવાબ મળે છે, અર્થાત પહેલો અનુનાદ અહીંયાથી હોય અને બીજો અનુનાદ અહીંયાથી હોય. હવે તમે આકૃતિ પરથી જો તો આ સ્પષ્ટ છે. આ કેટલો ભાગ થયો? આ એક બિંદુ, આ બીજું બિંદુ નિષ્પન્દ બિંદુ છે, નોડ છે. નિષ્પન્દ બિંદુ છે, નોડ છે. બંને વચ્ચેનું અંતર શું થાય? તો કે 2 ક્રમિક નોડ વચ્ચેનું અંતર કેટલું થાય? અડધી તરંગ લંબાઈ થશે ને, λ/2. કેટલું છે? તો કે 79.3 - 25.5 ઇઝ ઇક્વલ ટુ λ/2, અને એના પરથી મળી જશે લેમ્બડા, એકમ થશે સેન્ટીમીટર. આ તરંગ લંબાઈ મળી. હવે આપણે ઝડપ શોધવી છે, તો તરંગ લંબાઈની મદદથી પણ આપણે ઝડપ સુધી પહોંચી શકશું. આવૃત્તિ છે, તો આવૃત્તિના સમીકરણમાં આપણે મૂકી શકીએ કે ઝડપ ઇઝ ઇક્વલ ટુ તરંગ લંબાઈ ગુણ્યા આવૃત્તિ. તો આવૃત્તિ ઇઝ ઇક્વલ ટુ V/λ. બરાબર છે? ઉપયોગ કરો, અને અહીંયા તમને 340 હર્ટ્ઝ આવૃત્તિ આપેલી જ છે. તો 340 હર્ટ્ઝ આવૃત્તિ આપેલી છે, અહીંયા જે લેમ્બડા મૂકી એ કિંમત મૂકો, આવૃત્તિ તરીકે 340 હર્ટ્ઝ મૂકો. પણ એ જોજો, આનો આ એકમ મૂકો તો આ ઝડપ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડમાં આવે. મીટરમાં ફેરવશો તો એ મુજબ આવશે. આકૃતિની મદદથી આ ઝડપથી શોધી શકાય. ક્રમિક શબ્દ આવવો જોઈએ, ક્રમિક ન હતો. એ નો આવે ને તો આ ખબર જ ન પડે કે આના પછી આ આવે. પણ ઘણી બધી વખત લખતા નથી, ત્યારે આપણે સમજી જશું કે અહીંયા તો 1 મીટરમાં જ છે, તો આ ક્રમિક જ હોઈ શકે. નેક્સ્ટ ઉપર આવીએ. ક્વેશ્ચન નંબર 16. 100 સેન્ટીમીટર લંબાઈનો સ્ટીલનો એક સળિયો તેના મધ્યમાંથી જકડાયેલો છે. 100 સેન્ટીમીટર લંબાઈનો સ્ટીલનો સળિયો તેના મધ્યમાંથી જકડાયેલો છે. સળિયાના સંગત દોલનોની મૂળભૂત આવૃત્તિ આપેલી છે. તો સ્ટીલમાં ધ્વનિની ઝડપ કેટલી હશે? હવે આ સળિયાને પહેલાં તો દોરીએ અને એનો અર્થ સમજીએ. આ સળિયો છે, એને એક્ઝેક્ટ મધ્યમાંથી અહીંથી દબોચી રાખ્યો છે. અહીંથી દબોચી રાખ્યો હોય તો આ ભાગ ઉપર નીચે જાય, એ ભાગ નહીં જાય. એનો અર્થ અહીંયા જે આ મધ્ય બિંદુ છે ને, એ મધ્ય બિંદુને પકડી રાખ્યું છે, એટલે ત્યાં શું રચાશે? નોડ એટલે શું રચાય? નિષ્પન્દ બિંદુ રચાય. અને આ 2 ખુલ્લા ભાગ છે, એટલે તરંગ કેવું થશે? તો કે તરંગ છે એમાં અહીંયા નિષ્પન્દ બિંદુ રચાશે, પછીનો ભાગ પાછો આ રીતે જતો હશે. સળિયાના સંગત દોલનો માટે મૂળભૂત આવૃત્તિ 2.53 કિલોહર્ટ્ઝ છે. તો ધ્વનિની ઝડપ કેટલી? ચાલો, આ સળિયા માટે આ જે છે એ λ/4, આ વિભાગે λ/4. 100 સેન્ટીમીટર લંબાઈનો સળિયો છે, એટલે આપણને એ ખબર પડે કે અહીં λ/4 વત્તા λ/4 ટોટલ કેટલા થાય? 100 સેન્ટીમીટર થાય. એટલે લેમ્બડા કેટલા થશે? 200 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 2 મીટર. તો V ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ઇન્ટુ આવૃત્તિ 2. આવૃત્તિ કેટલી છે? 2.53 કિલો. કિલો એટલે 10�3. આટલા મીટર પ્રતિ સેકન્ડ એની ઝડપ થશે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 17. 20 સેન્ટીમીટર લાંબી નળી એક છેડે બંધ છે, એટલે ક્લોઝ પાઇપ છે. 430 હર્ટ્ઝના ઉદ્ગમ વડે નળીનો કયો હાર્મોનિક મોડ અનુનાદમાં ઉત્તેજિત થાય છે? જો બંને છેડે ખુલ્લા હોય તો તે જ ઉદ્ગમ નળી સાથે અનુનાદમાં હોય કે નહીં? ધ્વનિની ઝડપ 340. તો અહીંયા આપણે 2 પાઇપ લેવાના છે. કયા કયા? પહેલા ક્લોઝ પાઇપ કીધો છે. ક્લોઝ પાઇપ એટલે ક્લોઝ પાઇપ પ્રમાણે આપણી આવૃત્તિની શરત શું થાય? તો કે આવૃત્તિ
v ઇઝ ઇક્વલ ટુ 2n માઇનસ 1 v/4l 20 સેન્ટીમીટર લાંબી નળી છે, 430 હર્ટ્ઝનું ઉદ્ગમ છે. નળીનો કયો હાર્મોનિક મોડ અનુનાદમાં ઉત્તેજિત થાય છે? તો આપણે અહીંયા આ આવૃત્તિ પરથી મોડ શોધવાનો છે. આવૃત્તિ કેટલી કીધી છે? 430 ઇઝ ઇક્વલ ટુ 2n માઇનસ 1 v કેટલા આપેલા છે? 340 340 4 અને l લંબાઈ કેટલી છે? 20 સેન્ટીમીટર એટલે 0.2 મીટર. તો 2n માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 430 ઇન્ટુ 0.8 બાય 340. તો 2n માઇનસ 1 એપ્રોક્સિમેટલી 1 આવશે. એક કરતાં મોટું હોય તો આપણે લખી શકીએ, એક કરતાં જરાક મોટો આવશે એટલે એપ્રોક્સિમેટલી 1. એક કરતાં નાનું હોય તો એપ્રોક્સિમેટલી 1 પણ શક્યતા ઓછી થાય. તો 2n ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 1 એટલે 2. 2n ઇઝ ઇક્વલ ટુ 2 તો n ઇઝ ઇક્વલ ટુ 1. કયો મોડ થશે? હાર્મોનિક મોડ પ્રથમ મોડમાં આ અનુનાદ દર્શાવે. હવે શું કીધું? જો બંને છેડે ખુલ્લા હોય, હવે આ જ પાઇપ લેવાનો પણ ઓપન પાઇપ હોય તો તે જ ઉદ્ગમ સાથે અનુનાદ થાય. તો પહેલાં તો આપણે સૂત્ર મૂકીએ, આવૃત્તિ ઇઝ ઇક્વલ ટુ શું? તો કે આવૃત્તિ v ઇઝ ઇક્વલ ટુ આની બદલે શું આવશે? n v/2l. તો n તરીકે 430, n v તરીકે 340, 2l 20 સેન્ટીમીટર છે એટલે 0.2 મીટર. તો n ઇઝ ઇક્વલ ટુ 430 ઇન્ટુ 0.4 ડિવાઈડ બાય 340. એપ્રોક્સિમેટલી આ કેટલા આવશે? તો કે લગભગ 0.5 આવશે. પોસિબલ છે? નથી. એનની કિંમતો કેટલી હોય? 1 2 3 4 5 હોય. આ હોઈ શકે નહીં. એટલે અહીંયા શું લખશું કે આના માટે આવું કોઈ પરિણામ શક્ય નથી. નેક્સ્ટ દાખલા નંબર 18. સિતારના 2 તાર એ અને બી સર ગા ઉત્પન્ન કરવા માટે થોડી સુમેળ અને ક્ષતિને લીધે 6 હર્ટ્ઝ આવૃત્તિના સ્પંદ ઉત્પન્ન કરે છે. 2 તાર કયા? એ અને બી. એ ની આવૃત્તિ VA, બી ની આવૃત્તિ VB. સ્પંદ એટલે બેયનો તફાવત કેટલો? તો કે 6 હર્ટ્ઝ. કોણ મોટા છે કોણ નાના છે એ ખબર નથી એટલે આપણે લખી નાખીએ મોડ. બેયનો તફાવત છે એ 6 હર્ટ્ઝનો છે. એ તારમાં તણાવ સહેજ ઘટાડતા, હવે તણાવ ઘટાડ્યો છે, સહેજ ઘટાડ્યો છે. તો વેગ ઇઝ ઇક્વલ ટુ તરંગ લંબાઈ ગુણ્યા આવૃત્તિ ઇઝ ઇક્વલ ટુ √T/μ. તો આપણે આ બે પરિબળો લઈએ, ટી અને વી. કોનામાં? તો કે એમાં. હવે એમાં તણાવ ઘટાડ્યો તો આવૃત્તિ એની છે એ શું થશે? ઘટશે. ઘટતા સ્પંદની આવૃત્તિ 3 હર્ટ્ઝ થાય છે. એટલે હવે શું થયું? તો કે એની આવૃત્તિ બદલી ગઈ. VA માંથી VA ડેશ કરી નાખું, માઇનસ VB ઇઝ ઇક્વલ ટુ 3 હર્ટ્ઝ થાય છે. એની મૂળ આવૃત્તિ 324 હર્ટ્ઝ હોય તો એની મૂળ આવૃત્તિ 324 હર્ટ્ઝ છે. બીની આવૃત્તિ કેટલી હશે? ચાલો આ ગણતરીને આપણે અહીંથી આગળ વધારીએ. પેલી શરત છે એ આ છે. શું છે? તો કે પેલી શરત મોડ ઓફ VA માઇનસ VB ઇઝ ઇક્વલ ટુ 6. એટલે આની આપણે બે સ્થિતિઓ લેવાની થશે. શું? તો કે VA માઇનસ VB ઇઝ ઇક્વલ ટુ +6 હોય અને VA માઇનસ VB ઇઝ ઇક્વલ ટુ -6 હોય. VA મૂળ આવૃત્તિ કેટલી આપેલી છે? 324, 324. એટલે 324 માઇનસ VB ઇઝ ઇક્વલ ટુ 6. 324 માઇનસ VB ઇઝ ઇક્વલ ટુ -6. બે શક્યતાઓ લીધી. તો આના મુજબ VBની કિંમત કેટલી થઈ? તો કે આ બાજુ આવી જાય એટલે આ થશે 318
અને અહીંયા કિંમત કેટલી થશે તો કે 330. હવે બંનેમાંથી કયો સાચો આન્સર એ આપણે જ નક્કી કરવાનું છે. એકમાં થાય 318 અને એકમાં થાય 330. ચાલો બીજી શક્યતાને ધ્યાનમાં લઈ. બીજી શક્યતાને ધ્યાનમાં લઈ એટલે હવે ફરી પાછું અહીંયા લખું VA ડેસ્ક માઇનસ VB ઇઝ ઇક્વલ ટુ 3, પણ મોડ કાઢી નાખવું એટલે પ્લસ એ હોઈ શકે ને માઇનસ એ હોઈ શકે. એટલે અગેઇન મારા માટે બે શક્યતા થઈ. VA ડેસ્ક માઇનસ VB ઇઝ ઇક્વલ ટુ +3 અને VA ડેસ્ક માઇનસ VB ઇઝ ઇક્વલ ટુ -3. આપણે બીની આવૃત્તિ શોધવાની છે. બીની આવૃત્તિ શોધવાની છે. બીની શોધી તો લીધી પણ સાચી કઈ છે એ ખબર નથી. એટલે હવે આપણે એના પરથી એ વિચારીશું. તો અહીંયા શું જવાબ થશે તો કે VA ડેસ્ક ઇઝ ઇક્વલ ટુ VB +3 અને અહીંયા શું થશે તો કે VA ડેસ્ક ઇઝ ઇક્વલ ટુ VB -3. ચાલો VBની બે શક્યતાઓ કઈ કઈ કિંમતો છે તો કે એક કિંમત છે VBની એક કિંમત કેટલી છે 318 અને બીજી કિંમત કેટલી છે 330. એ જ રીતે અહીંયા બે કિંમતો આપણે મૂકવાની છે VBની. એક છે 318 અને એક છે 330. ચાલો 318 મૂકો તો અહીંયા 318 મૂકો. 318 ને 3 તો કે 321. 330 ને 3 333. 318 માઇનસ 3 315. 330 માઇનસ 3 327. ચાર કિંમતો થઈ 321 333 315 અને 327. આ કોની કિંમતો થઈ VA ડેસ્કની. VA ડેસ્ક શું થવું જોઈએ તો કે VA ઘટવું જોઈએ. 324 હોય એના કરતાં ઓછા થવા જોઈએ. 324થી ઓછા. 321 એનાથી ઓછા છે ઓકે ચાલી શકે. 333 324 કરતાં વધારે છે નોટ પોસિબલ. 315 324 કરતાં નાના છે પોસિબલ છે. 327 324 કરતાં વધુ છે નોટ પોસિબલ. તો જુઓ જી 321 ક્યારે આવ્યા તો કે 321 ત્યારે આવ્યા. VBની કિંમત કેટલી છે 318. ઇટ્સ પોસિબલ. અહીંયા 318 છે ત્યારે પોસિબલ. અર્થાંત VBની આ બંને કિંમતમાંથી 330 પોસિબલ નથી. ફાઇનલ જવાબ શું થયો 318. આ પૂરેપૂરું એનાલિસિસ કરવું પડે નહીંતર સાચો જવાબ આવી શકે નહીં. એટલે ફાઇનલ આન્સર આપણો 318 થશે કારણ કે 318 વાળી બંને પોસિબિલિટીમાં આ શરતનું પાલન થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 19 સમજાવો કેવી રીતે. હવે ધ્વનિ તરંગની સ્થિતિઓ દોરીએ તો ધ્વનિ તરંગની સ્થિતિઓ આપણે આ રીતે દોરી શકાય. સામાન્ય સ્થિતિમાં હવાના કણો છે એ આ રીતે એકબીજાથી નિશ્ચિત અંતરે ગોઠવાયેલા છે. આ એકબીજાથી નિશ્ચિત અંતરે ગોઠવાયેલા છે કણો. ચાલો નિશ્ચિત અંતરે ગોઠવાયેલા છે તો અહીંયા બે વસ્તુને આપણે ગ્રાફ ઉપર રજૂ કરશું. એક સ્થાનાંતરને અને પછી એના દોલનને. ચાલો આ પ્રારંભ છે. અમુક સમય પછી આ કણો જ્યારે ધક્કો અનુભવશે ત્યારે એ આ કણની નજીક જશે એટલે અહીંયા આ કણો ભેગા થશે. બાકીના કણોની સ્થિતિ એમને હું રાખું. એના પછીની ક્ષણે આ કણો ફરી પાછા પોતાના મૂળ સ્થાને આવી જશે અને આ કણો આગળ જશે અને આની નજીક આવશે. એટલે હું જો આટલા વિસ્તારના અવલોકનની વાત કરું તો અહીંયા સંઘનન થયું. એ જ વિસ્તારમાં વિઘનન થયું. સંઘનન થાય ને ત્યારે કંપ વિસ્તાર આ એની રૂટીન સ્થિતિ છે આથી આગળ જાય એટલે ત્યારે સ્થાનાંતર છે એની વાત કરીને તો સ્થાનાંતર મહત્તમ બને સંઘનને અને વિઘનન થાય ત્યારે કંપ વિસ્તાર સંઘનન અને વિઘનન
હવે જુઓ, સંઘનન થાય ત્યારે કંપ વિસ્તાર મહત્તમ બન્યો, વિઘનન થાય ત્યારે ઊંધી બાજુ મહત્તમ થયો. ચાલો, સંઘનન થયું ત્યારે આ વિસ્તારમાં દબાણનું મૂલ્ય મહત્તમ થશે. એટલે દબાણનો આલેખ દોરું તો આ દબાણનું મૂલ્ય મહત્તમ થયું. પછી વિઘનન આવશે એટલે દબાણનું મૂલ્ય લઘુત્તમ થયું. ફરી પાછું આ રીતે આગળ વધશે. તો આ રીતે સ્થાનાંતર માટે સંઘનન અને વિઘનન મળે. હવે આપણે દબાણ માટે આ વાત કરવાની છે. દબાણનું પ્રસ્પંદ બિંદુ અને દબાણનું નિષ્પંદ બિંદુ. આનો અર્થ શું થાય? તો કે પ્રસ્પંદનો સામાન્ય અર્થ થાય મહત્તમ અને નિષ્પંદનો અર્થ થાય લઘુત્તમ અથવા શૂન્ય. તો દબાણનું પ્રસ્પંદ અથવા દબાણનું નિષ્પંદ બિંદુ કેવું હોય ત્યારે ધ્યાનમાં શું લેવાનું? તો કે દબાણનો ફેરફાર અને નિષ્પંદ બિંદુ દબાણનો ફેરફાર શૂન્ય થાય ને તો એને નિષ્પંદ કહેવાય, અને દબાણનો ફેરફાર મહત્તમ થાય ને તો પ્રસ્પંદ કહેવાય. ચાલો, ધ્વનિ તરંગમાં સ્થાનાંતરનું નિષ્પંદ બિંદુ. સ્થાનાંતરનું નિષ્પંદ બિંદુ એટલે અહીંયા સ્થાનાંતર શૂન્ય હોવું. તો સ્થાનાંતર શૂન્ય ક્યાં છે? આ બિંદુએ છે. આ નિષ્પંદ બિંદુ થયું જ્યાં સ્થાનાંતર શૂન્ય છે. અહીંયા દબાણના સંદર્ભમાં શૂન્ય ન હોય, આ સામાન્ય મૂલ્ય. ઉદાહરણ તરીકે હું અહીંયા 5 એટમોસ્ફિયર લઉં છું, તો આ મહત્તમ છે એ 8 એટમોસ્ફિયર હોય અને આ 2 એટમોસ્ફિયર હોય. હવે આપણને પૂછ્યું છે દબાણ માટે કેમ પ્રસ્પંદ બિંદુ છે? તો કે ત્યાં સરળતાથી દોલનો થાય છે. હવે દોરીને તમે ટાઈટ પકડી રાખો અને પછી દોલન કરાવવાની ટ્રાય કરો, અને ઢીલી પકડીને તમે અહીંયા દોલન કરાવો. ટાઈટ પકડેલી હશે ને ત્યારે દોલન નાના થશે, ઓછા થશે. ખેંચેલી છે, દબાણ આપેલું છે, તો એનું ગતિ પ્રોપર થઈ શકશે નહીં. જેટલું તાણેલું વધારે, જેટલું દબાણ વધારે એટલી ગતિ ઓછી. એટલે જ્યાં નિષ્પંદ બિંદુ આવે ને ત્યાં દબાણનું મૂલ્ય ભલે ઓછું થાય પણ દબાણનો ફેરફાર કેવો થાય છે? મહત્તમ. એટલે એને દબાણનું પ્રસ્પંદ બિંદુ કહે છે. પહેલો પ્રશ્ન, ધ્વનિ તરંગમાં સ્થાનાંતરનું નિષ્પંદ બિંદુ એ દબાણનું પ્રસ્પંદ બિંદુ છે. હવે એક સામાન્ય ઉદાહરણથી વાત કરીએ. ધારો કે અહીંયા તરંગ રચાઈ છે, આ રીતનું તરંગ રચાણું છે, અહીંયા આ રીતનું તરંગ રચાણું છે. ચાલો, આ જે છે એ નિષ્પંદ બિંદુઓ છે. કોના? તો કે સ્થાનાંતરના. હવે આનો સીધો અર્થ એવો થયો કે આ છે એ સ્થાનાંતર શૂન્ય છે. સ્થાનાંતર શૂન્ય છે એનો અર્થ શું થયો? સિમ્પલી સમજાવું. તમે આ બિંદુને, આ બિંદુ છે એ જકડી રાખેલું છે, જકડાયેલ છે, જડિત છે. હવે એક દોરી લ્યો, એને તમે મુક્ત રીતે ઉપરથી નીચે કરો ને તો એ સરળતાથી થઈ શકશે. પણ એક છેડો તમે પકડી રાખો ટાઈટલી, એટલે તમે ફૂલ્લી દબાણ લગાડેલું છે, હાથેથી દબાણ લગાડી દીધું છે. શું કર્યું છે? હાથેથી દબાણ લગાડી દીધું છે. એટલે તમે એને ધક્કો મારો ને તો એ ખેંચાયેલું છે એટલે જઈ શકશે નહીં. સામાન્ય સ્થિતિમાં વાતાવરણનું દબાણ હતું પણ તમે વધારાનું એટલું લગાડી દીધું ને કે હવે એ છેડો દોલન કરી શકતો નથી. અર્થાત દબાણ છે એ કેવું છે? મહત્તમ. દબાણ કેવું છે? મહત્તમ. હવે દબાણનું પ્રસ્પંદ બિંદુ કીધું છે. બસ, દબાણ મહત્તમ. જ્યાં કિંમત મહત્તમ હોય એને પ્રસ્પંદ કહેવાય, ઓછું હોય એને નિષ્પંદ કહેવાય. દબાણ મહત્તમ છે એવું કહી શકાય, અથવા દબાણનો ફેરફાર મહત્તમ છે એવું કહી શકાય. કારણ કે સામાન્ય દબાણ 1 એટમોસ્ફિયર છે ને, ધારો કે હું 5 લગાડું છું તો દબાણનો ફેરફાર 4 એટમોસ્ફિયર થઈ ગયો. સામાન્ય દબાણ 1 એટમોસ્ફિયર છે, હું કાંઈ લગાડતો જ નથી તો દબાણનો ફેરફાર પહેલાં 1 હતું ને હવે 1 છે, તો 1 માઇનસ 1 કેટલું થયું? 0. તો એ મુજબ જ્યાં દબાણનો ફેરફાર મહત્તમ હોય પ્રસ્પંદ બિંદુ કહેવાય. બીજો પ્રશ્ન, ચામાચીડિયો કોઈ આંખ વિના
અંતરાયોના અંતરો, દિશાઓ, પ્રકાર અને પરિમાણ જાણી શકે છે. હવે બેઝિક કુદરતે શું કર્યું છે તો કે ચામાચીડિયું છે ને એને રડાર બનાવ્યું છે. એ કુદરતી ગુણધર્મ છે, રડાર બનાવ્યું છે. એ શું કરશે તો કે પોતાનામાંથી જુદી જુદી દિશાઓમાં ધ્વનિ તરંગો ઉત્સર્જિત કરશે. હવે અહીંયા કોઈ પદાર્થ છે અને ફોર એક્ઝામ્પલ આ જે તરંગ ઉત્પન્ન કર્યું ને અલ્ટ્રાસોનિક સાઉન્ડ, એ ધારો કે 1 મીટર પર સેકન્ડ છે. હવે આ તરંગ આની યારે ભટકાય અને પાછું જશે. એ ભટકાઈને પાછું જશે ને ધારો કે 50 સેકન્ડમાં પાછું આવ્યું, એટલે એ સીધું ગણિત કરશે. કેટલું અંતર કાપ્યું તો કે 1 મીટર પ્રતિ સેકન્ડ વેગ અને 50 સેકન્ડનો સમય લીધો, એટલે ટોટલ કેટલું અંતર કાપ્યું? 50. 50માં 25 જવામાં કાપ્યું અને 25 પાછું આવવામાં કાપ્યું, એટલે નક્કી કરી લીધું કે આ દિશામાં અહીંયા 25 મીટર અંતરે પદાર્થ છે. કુદરતે એને પોતાને એવો ગુણધર્મ આપ્યો છે કે આવા ધ્વનિ તરંગો અલ્ટ્રાસોનિક સાઉન્ડ ઉત્પન્ન કરે, એટલા માટે. પછી વાયોલિનના સૂર અને સિતારના સૂર એની એક સમાન આવૃત્તિ હોઈ શકે, છતાં આપણે બે સૂર વચ્ચેનો ભેદ પારખી શકીએ. વાયોલિન વાગતું હોય તો એ ખબર પડી જાય અને સિતાર વાગતું હોય તો એ ખબર પડી જાય. શા માટે? હવે બંને ભલેને સમાન આવૃત્તિના હોઈ શકે, પણ તરંગ હોય, પાઇપ હોય, તાર હોય તો એક જ તારમાં કેટલી આવૃત્તિ હોઈ શકે ને? પ્રથમ હાર્મોનિક, દ્વિતીય હાર્મોનિક, તૃતીય હાર્મોનિક, ચતુર્થ હાર્મોનિક, પાંચમું હાર્મોનિક. એક માટે જે આવૃત્તિ તૃતીય હાર્મોનિકની હોય બીજા માટે પાંચમા હાર્મોનિકની હોઈ શકે ને. ફોર એક્ઝામ્પલ, તમે ધારો કે એવું કહો છો કે આ બેયની આવૃત્તિ સમાન છે. હવે ધારો કે સિતાર છે, વાયોલિન છે, વાયોલિન એની મૂળભૂત આવૃત્તિ 100 છે અને સિતાર છે એની મૂળભૂત અથવા પ્રાથમિક આવૃત્તિ 150 છે. તો આના માટે V2 કેટલા થશે તો કે 200, આના માટે V3 કેટલા થશે 300, V4 કેટલા થશે 400, આના માટે V2 કેટલા થશે 300, આના માટે V3 કેટલા થશે 450. એટલે ધારો કે આ આવૃત્તિ સમાન થઈ, પણ જો આનો મોડ ત્રીજો છે, હાર્મોનિક ત્રીજું છે, આનો મોડ અથવા હાર્મોનિક નંબર 2 છે, આવૃત્તિઓ ભલે સરખી હોય પણ નોર્મલ મોડ્સ બેયના જુદા જુદા છે, એટલા માટે આપણે એને ડિટેક્ટ કરી શકીએ છીએ. અને બંનેના છેડા તો બાંધેલા હોય, અલગ અલગ તણાવથી બાંધેલા હોય, એટલે આવૃત્તિ સમાન હોવા છતાં બંનેના મોડ અલગ અલગ હોય. કારણ કે છે તો બંને દોરી જ ને, અને દોરીમાંય ઝડપ v √T/μ. મ્યુ સમાન હોય ને તો એ તણાવ જુદા જુદા હશે, અલગ અલગ ખેંચાણથી બાંધેલા હશે, તોય અલગ અલગ રીતે એ આપણને આઈડેન્ટિફાઈ થઈ જશે, ઓળખી શકાશે. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આવીએ. ક્વેશ્ચન નંબર 20. રેલવે સ્ટેશનના પ્લેટફોર્મના સિગ્નલ આગળ સ્થિર ઉભેલી એક ટ્રેન હવામાં 400 હર્ટ્ઝ આવૃત્તિની સિસોટી વગાડે છે. પ્લેટફોર્મ પરના નિરીક્ષકને સિસોટીની આવૃત્તિ કેટલી જણાશે જ્યારે પેલું ટ્રેન પ્લેટફોર્મ તરફ આવતી હોય અને દૂર જતી હોય? હવે જુઓ, ઉદ્ગમ કોણ છે તો કે ટ્રેન છે. ઉદ્ગમ સોર્સ ટ્રેન છે. એટલે આપણા સિદ્ધાંત મુજબ પહેલા ક્વેશ્ચન માટે હું અહીંયા લખું છું આ L અને સોર્સનો S. બીજો કેસ અહીંયા સાથે જ હું ચર્ચા કરું છું, L છે, S છે. ચાલો આવૃત્તિની વાત કરીએ. સોર્સ 400 હર્ટ્ઝની આવૃત્તિ ઉત્પન્ન કરે છે, VS 400 હર્ટ્ઝ, VS 400 હર્ટ્ઝ. રેલવે સ્ટેશનના પ્લેટફોર્મની બહારના સિગ્નલ આગળ સ્થિર ઊભેલી એક ટ્રેન આટલી આવૃત્તિ ઉત્પન્ન કરે છે. પ્લેટફોર્મ પરના નિરીક્ષકને સીસીની આવૃત્તિ કેટલી જણાશે? એટલે આપણે આના માટે કેટલી આવૃત્તિ જણાશે? VL લિસનર અથવા ઓબ્ઝર્વર, એટલે VL કહી શકીએ ને VO કહી શકીએ. અમુક બુકો લિસનરનો L વાપરે છે, અમુક ઓબ્ઝર્વરનો O વાપરે છે, બંને ચાલે. પેલું ટ્રેન પ્લેટફોર્મ તરફ 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી આવતું હોય. નિરીક્ષક ક્યાં છે? પ્લેટફોર્મ ઉપર છે, એટલે ટ્રેન પ્લેટફોર્મ તરફ જાય છે. પ્લેટફોર્મ તરફ જાય છે એટલે સોર્સની ઝડપ કેટલી છે? 10 મીટર પર સેકન્ડ. બીજા કેસમાં ટ્રેન પ્લેટફોર્મથી દૂર જાય છે, નિરીક્ષકથી દૂર જાય છે, આ તરફ જાય છે. ઝડપ કેટલી છે? VS
10 મીટર પ્રતિ સેકન્ડ. ધ્વનિની ઝડપ કેટલી આપેલી છે? 340. એટલે v ઇઝ ઇક્વલ ટુ બે કેસ માટે કેટલા લેવાના છે? 340 મીટર પ્રતિ સેકન્ડ. ચાલો, બેઝિક સમીકરણ શું થાય? તો કે બેઝિક સમીકરણ ઓબ્ઝર્વર માટે vo છેદમાં v પ્લસ vo, આ આવૃત્તિ છે, આ ઝડપ છે. પછી સોર્સ માટે vs v પ્લસ vs. હવે વ્યક્તિ તો બે કેસમાં સ્થિર ઊભો છે, એટલે વ્યક્તિનો વેગ અથવા તો ઓબ્ઝર્વરનો વેગ 0 લઈ લ્યો. વ્યક્તિનો વેગ અથવા તો ઓબ્ઝર્વરનો વેગ 0 લઈ લ્યો. અને આપણે જે ઘરગથ્થુ સંજ્ઞા પદ્ધતિ બનાવી છે એ મુજબ આ ડાબી બાજુ જાય છે. ડાબી બાજુ જાય એટલે સંજ્ઞા માઇનસ લેવાની, જમણી બાજુ જાય તો પ્લસ. ચાલો, તો એ જ મુજબ આપણે અહીંયા કિંમતો મૂકતા જઈએ તો શું થશે? તો કે vo v તરીકે કેટલા છે? 340 પ્લસ 0 ઇઝ ઇક્વલ ટુ vs કેટલા છે? 400. તો 340 પ્લસ -10 સાદુરૂપ આપો, એકમ થશે હર્ટ્ઝ. આ કેસમાં કેટલા થશે? vo 340 પ્લસ 0 આ થશે 400, 340 પ્લસ 10 vo. બંને કેસમાં આ મુજબ આવૃત્તિ અનુભવાશે. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આવીએ. ક્વેશ્ચન નંબર 21. એક સ્ટેશન યાર્ડમાં ઊભેલી ટ્રેન હવામાં 400 હર્ટ્ઝ આવૃત્તિની સિસોટી વગાડે છે અને યાર્ડથી સ્ટેશન તરફ 10 મીટર પ્રતિ સેકન્ડનો પવન ફેંકાય છે. ચાલો, અહીંયા આપણે બે સ્થાનો લઈ લઈ. આ યાર્ડ છે, આ સ્ટેશન છે, અને યાર્ડ પર ટ્રેન પાર્ક કરીશ. આ ટ્રેન છે એટલે સોર્સ થાય. સ્ટેશન તરફ પવન 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ફેંકાય છે. પવન 10 મીટર પ્રતિ સેકન્ડ. અહીં સ્ટેશનના પ્લેટફોર્મ પર ઊભેલા નિરીક્ષક ઓબ્ઝર્વર અહીં છે, ઓબ્ઝર્વર અથવા તો લિસનર. ધ્વનિની આવૃત્તિ, તરંગ લંબાઈ અને વેગ કેટલો થશે? ધ્વનિની ઝડપ v ઇઝ ઇક્વલ ટુ 340 મીટર પ્રતિ સેકન્ડ છે. સોર્સ છે એની આવૃત્તિ 400 હર્ટ્ઝ છે. હવે અહીંયા ઓબ્ઝર્વર અને સોર્સ v0 એ પણ 0 છે, vs એ 0 છે, અર્થાત સાપેક્ષ ગતિ થતી નથી. સાપેક્ષ ગતિ થતી નથી. સાપેક્ષ ગતિ ન થાય તો ડોપલર અસર ઉદ્ભવવાનો કોઈ પ્રશ્ન જ નથી આવતો, અને ડોપલર અસર ઉદ્ભવે નહીં તો આવૃત્તિ બદલે નહીં, એટલે આવૃત્તિ અચળ રહે. અર્થાત ઓબ્ઝર્વરને કેટલી સંભળાય? તો કે જેટલી છે એટલી જ, 400 હર્ટ્ઝ સંભળાય. તો શું બદલે? તો કે ઝડપ બદલે. પવને આ બાજુ જાય છે અને ધ્વનિ પવન દ્વારા, હવા દ્વારા તો પ્રસરે, તો ધ્વનિની ઝડપ ઓલરેડી વધી જાય છે. તો તરંગ લંબાઈ શું થાય? તો કે તરંગ લંબાઈ એટલે ઝડપના છેદમાં આવૃત્તિ. 340થી ધ્વનિ જાય છે અને 10 મીટર પર સેકન્ડથી આ ધક્કો મારે છે, એટલે ટોટલ કેટલા થયા? 340 પ્લસ 10 છેદમાં 400 એટલા મીટર તરંગ લંબાઈ મળશે. પછી કીધું છે વેગ કેટલો? તો ઓબ્વિયસલી અહીંયા વેગે ગણી નાખી. વેગ કેટલો થાય? તો કે 340થી આ જાય છે ને પ્લસ 10, એટલે 340 પ્લસ 10 350 મીટર પ્રતિ સેકન્ડ થશે. બીજો પ્રશ્ન છે, આ પરિસ્થિતિ બીજી ઘટના સાથે સરખાવી છે. હવા સ્થિર અને નિરીક્ષક 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી યાર્ડ તરફ દોડે. એટલે બીજી ઘટનામાં શું કીધું છે? ઓબ્ઝર્વર છે ને દોડવાનું છે યાર્ડ તરફ, સોર્સ તરફ, અને એની ઝડપ આપેલી છે 10 મીટર પ્રતિ સેકન્ડ. આ તો સ્થિર જ છે, એની આવૃત્તિ કેટલી છે? 400. તો એના જેવું જ છે કે નહીં? એટલે પેલું
અહીંયા આપણે લખશું કે આની ગતિ થઈ ને, એટલે સાપેક્ષ ગતિ થાય છે, સાપેક્ષ ગતિ થઈ એટલે સીધો પહેલો જ આપણો જવાબ થાય સાપેક્ષ ગતિ થાય એટલે આવૃત્તિ બદલે ડોપલર અસર થવાથી તરંગ લંબાઈ અચળ રહે. ચાલો, આવૃત્તિ બદલે તો સમીકરણ શું થાય? તો કે સમીકરણ થાય VO છેદમાં V પ્લસ VO ઇઝ ઇક્વલ ટુ VS છેદમાં V પ્લસ VS. કિંમત VO શોધવાના છે. આ 340, આ તરફ ધન નિશાની એટલે +10, 340 0 અને VS 400. સાદરૂપ આપીશું એટલે VS મળી જશે, આવૃત્તિ બદલાઈ જાય હર્ટ્ઝ. તરંગ લંબાઈની વાત કરીએ તો તરંગ લંબાઈ એટલે તો કે ઝડપના છેદમાં આવૃત્તિ. હવે વ્યક્તિ આ બાજુ જાય છે અને ધ્વનિ આ બાજુ આવે છે, તો ધ્વનિની નજીક વ્યક્તિ જાય છે, નજીક જાય એટલે સાપેક્ષ ઝડપ કેટલી થાય? 340 -10 ના છેદમાં 400. અને જો જે તરંગ લંબાઈ અહીંયા આવે ને એ જ અહીંયા આવી હશે. બરાબર છે? અલગ અલગ રીતે બે ગણતરીઓ થઈ છે. આ મદદ કરતું હતું અને ઓલું સામે આવતું હતું, એટલે એક પોતે ઉપાડીને લઈ જાય છે અને એક સામેથી આવે છે. બે રીતે જુદી જુદી વાત થઈ. પછી વાત છે ઝડપનું શું થશે? તો કે ઝડપ, ધ્વનિની ઝડપ 340 છે, પણ હવા કેવી છે? સ્થિર છે, +0, એટલે એ કેટલા થશે? 340 મીટર પ્રતિ સેકન્ડ. તો આ સાથે સ્વાધ્યાય અહીં પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.